Hello friends, welcome to my channel, your channel Target with Bhavik Maru. यज्ञशिष्टा सिनासंतो मुच्यन्ते सर्वक्लिम्बिषै भुञ्जते ते त्वदं पापा ये पचन्त्यात्मकारणात् यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् तपस्येषि कौन्तेय तत्कुरुष्वमदर्पणम् अहं वैश्वानरो भूत्वा प्राणिना देहमाश्रितं प्राणाप्राणसमायुक्तं पचाम्यन्नं चतुर्विधम्। ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आ दरेक श्लोक આજે પણ ક્યાંક ને ક્યાંક તમે સાંભળતા હશો, ક્યાં તો તમે કોઈ એવી સ્કૂલમાં ભણ્યા હશો કે જ્યાં હું ભણ્યો છું એવી સ્કૂલમાં કે જ્યાં આગળ નાનપણથી જ સંસ્કૃતના પાઠ શીખવાડવામાં આવતા હતા, તો તમને કદાચ આ સંસ્કૃતના પાઠ થોડા યાદ હશે। સમય વધતો ગયો આગળ, આપણે સંસ્કૃતને ભૂલી હિન્દી પકડ્યું, હિન્દીને ભૂલી ઇંગ્લિશ પકડ્યું, ઇંગ્લિશને છોડી અને પાછું અત્યારે બધું મિક્સ કરી નાખ્યું। પણ આજથી 2500 વર્ષ પહેલાંનો જે સમય છે, વૈદિક સભ્યતા, આર્ય સભ્યતા આજ સુધી એ અકબંધ રહ્યો છે। આપણા પાયામાં, આપણા જીવનમાં હાલમાં પણ વૈદિક સભ્યતા, આર્ય સભ્યતાના સંસ્કારો હજી છે। એનો મતલબ છે કે આ સંસ્કૃતિ હજી સુધી આપણામાં જીવિત છે, એટલે કે ખૂબ જ લાંબી ટકેલી સંસ્કૃતિ વિશ્વની કોઈ હોય તો એ ભારતની આર્ય સભ્યતા છે। હવે તમે અહીંયા જોઈ શકો છો, અગ્નિની પૂજા થાય છે, અંદર હોમવામાં ઘી કે કોઈ ફળ એને હોમવામાં આવે છે। સ્ત્રીઓ અને પુરુષો બંને બધું જ ભૂલી અને પ્રકૃતિની વચ્ચે ક્યાંક બેઠા છે। આ સમય છે આર્ય સમયનો પ્રકૃતિની પૂજાનો સમય। આર્ય સમય, વૈદિક સમય એ પ્રકૃતિની પૂજાથી શરૂ થયેલો છે, જે આજ સુધી પ્રકૃતિની પૂજા સાથે જોડાયેલો છે। વૈદિક સમય કાલે આપણે ચર્ચા કરી હતી લાસ્ટ લેક્ચરમાં। ફરી એક વખત કહું છું કે એને જન્મ દેવાવાળા લોકો વૈદિક સભ્યતાને જન્મ દેવાવાળા લોકો કોણ હતા? આર્ય લોકો હતા। હવે મેં તમને કીધું એમ કે આર્ય લોકો છે એમણે 4 વેદોની રચના કરી। એકચ્યુઅલમાં 3 જ આર્યો દ્વારા થયા હતા, એક અનાર્ય દ્વારા, પણ વૈદિક સમયમાં 4 ગણવાના છે। તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આની આસપાસની સંસ્કૃતિ એટલે વૈદિક સભ્યતા। આર્યો એને જન્મ આપ્યો એટલે આર્ય સભ્યતા પણ કહેવાય છે। હવે આર્યનો જે સમય છે એ ઈસવીસન પૂર્વે 1500 થી લઈને ઈસવીસન પૂર્વે 600 સુધી આપણે ડિવાઈડ કરવાની વાત થઈ હતી। એના પાછા 2 ભાગ પાડ્યા। જ્યારે ઋગ્વેદની રચના થઈ એ સમયે તો ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000ની વચ્ચે, એટલે એને ઋગ્વેદકાલીન સમય કીધો। ઉત્તર વૈદિક કાળ અથવા ઉત્તર ઋગ્વેદકાલીન કે ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 600 પાછળનો પીરિયડ। આ સમયે ઋગ્વેદ સિવાયના દરેક વૈદિક સાહિત્યો છે એનો જન્મ થયો હતો। બાકીના 3 વેદો છે આ વખતે થયા હતા। હવે ઋગ્વેદ આર્ય ધર્મ કે જેનું બીજું નામ બ્રાહ્મણ ધર્મ હતું, જે વર્ષો પછી એને એક નામ મળે છે હિન્દુ ધર્મ। આ ધર્મ છે એનો પાયો સૌથી પ્રાચીન ગ્રંથ એવો ઋગ્વેદ છે। ઋત ઉપરથી ઋગ્વેદ, ઋગનો અર્થ જાણવું થાય છે, પરંતુ ઋત શું છે મિત્રો? ઋત એ બ્રાહ્મણ ધર્મ, વેદ ધર્મ, હિન્દુ ધર્મનો સૌથી પાયાનો સિદ્ધાંત છે। સર્વશ્રેષ્ઠ જે હોવું જોઈએ એના નીતિ નિયમો એટલે ઋતના નીતિ નિયમો। આ પ્રકૃતિ કઈ રીતે ચાલે છે, પૃથ્વીની ફરતે
ચંદ્ર અને સૂર્યની ફરતે પૃથ્વી કઈ રીતે ફરે છે, સૂર્ય સવારમાંથી ઉગે છે અને સાંજે આથમે છે, આ સતત અને સતત નિરંતર ચાલતી પ્રક્રિયા એટલે કે પ્રકૃતિનો નિયમ કોઈ જાળવતું હોય તો ઉષા અને સૂર્ય છે. ઋત એટલે કે સંસારને ચલાવવા માટેનો નિયમ, સર્વશ્રેષ્ઠ રીતે ચલાવવા માટેનો નિયમ. આ ઋત ઉપર આપણે અલગથી એનો ડિટેલમાં અભ્યાસ કરીશું. જીપીએસસી 2014 હિસ્ટ્રી મેન્સના પેપરમાં ઋત પ્રશ્ન પૂછાઈ ગયો હતો 3 માર્કમાં. ઋત શું છે એની ચર્ચા ડિટેલમાં આપણે કરીશું પાછળથી, પણ અત્યારે હાલમાં એટલું જ કહું કે ઋત એટલે આર્ય ધર્મ, વેદ ધર્મ, બ્રાહ્મણ ધર્મનો સૌથી પાયાનો સિદ્ધાંત. વિષ્ણુને ઋતનો ગર્ભ કીધો છે. ઋત મરુત સાથે સંકળાયેલું છે, ઋત વરુણદેવ સાથે સંકળાયેલું છે, પણ એ ખૂબ ડિટેલમાં છે, પછી ચર્ચા કરીશું જ્યારે ઋત આપણે અલગથી ભણીશું. તો આ ઋત ઉપરથી એક ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ, અને એ સમય એટલે ઋગ્વેદિક કાળ કે જે ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000 વચ્ચે થઈ ગયો. સૌથી પહેલાં એની માહિતી આપણે લેવાની છે. હવે મિત્રો ઋગ્વેદ છે આ સમય ગણો તો તમે આની પહેલાં એક સભ્યતા અહીંયા હતી જે પતન પામી. એ સભ્યતા કઈ હતી? સિંધુકીળની સભ્યતા. સિંધુકીળની સભ્યતા કઈ સભ્યતા હતી? શહેરી. હવે શહેરોનું તો પતન થઈ ગયું એટલે એક નવી સભ્યતા જન્મશે, અને એ સભ્યતા એટલે ગ્રામીણ. એટલે કે વૈદિક કાળ આ બંને સમય છે એ ગ્રામીણ છે. ફરી એક વખત હું તમને શીખવાડીશ કે ઈસવીસન પૂર્વે 600 થી પાછું ભારતમાં બીજું શહેરીકરણ શરૂ થશે. આપણે ડિટેલમાં કન્સેપ્ટથી, એનાલિસિસથી અને ફેક્ટ ડેટા દરેક વસ્તુ સાથે આ ચેપ્ટરને એ જ રીતે ભણીશું જે રીતે આપણે આઈવીસી સ્ટડી કર્યા છીએ. હવે ક્લાસ 3ની એપમાં જે રીતે જરૂરી હતું એ રીતનું મેં ફટાફટ શું કર્યું હતું તો કે સૌથી પહેલાં તમને ખાલી મેં વૈદિક સાહિત્ય ત્યાં સમજાવ્યું હતું. અહીંયા વૈદિક સાહિત્ય તો શરૂઆતમાં આપણે સમજીએ જ છીએ, પરંતુ પાછળથી આપણે ચર્ચાઓ કેવી કરીશું ખબર છે? ઋગ્વેદ કાલ સમય અને ઉત્તરવેદકાલીન સમયમાં રાજકીય પરિવર્તનો શું આવ્યા, ધાર્મિક પરિવર્તનો શું આવ્યા, તત્વજ્ઞાનના પરિવર્તનો શું આવ્યા, આર્થિક પરિવર્તનો શું આવ્યા. ઋગ્વેદ સમયે પશુપાલન મહત્ત્વનું હતું, કઈ રીતે ઉત્તરવેદકાળમાં ખેતી મહત્ત્વની થઈ, કઈ રીતે ઉત્તરવેદકાળમાં બજારો ફરી એક વખત અસ્તિત્વમાં આવ્યા, અને એના પરિણામે વૈદિક કાળ સભ્યતા પછી શહેરીકરણ પાછું શરૂ થયું. આ ડિટેલમાં ચર્ચા કરીશું આપણે આપણા ચેપ્ટર્સમાં. સૌથી પહેલાં તો વૈદિક સાહિત્ય આપણે સ્ટડી કરીએ તો એવું માનવામાં આવે છે કે સૌથી પહેલાં આર્યો છે એ અફઘાનિસ્તાનના પ્રદેશમાં સ્થાયી થયા હતા. ઋગ્વેદ કાળ સમય પૂરો થાય ત્યાં સુધીમાં આ લોકો હરિયાણા સુધી પહોંચશે, અને ઉત્તર વૈદિક કાળ ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 600 આવશે ત્યારે આ લોકો પછી ગંગા અને યમુનાના દોઆબમાં ફેલાતા યુપી, બિહાર અને છેક બંગાળ સુધી ફેલાશે. એનો મતલબ ઉત્તર ભારતમાં નર્મદાની ઉપરના વિસ્તારમાં બધી જ જગ્યાએ એમનું વર્ચસ્વ ધીરે ધીરે આવતું જશે. તો સૌથી પહેલાં અફઘાનિસ્તાનના વિસ્તારમાં એવું માનવામાં આવે છે કે સપ્તસિંધુના વિસ્તારમાં સરસ્વતી અને સપ્તસિંધુ જે નદીઓ છે એના વિસ્તારમાં આર્યોએ વસવાટ શરૂ કર્યો હતો, અને આ વસવાટમાં એમણે સૌથી પહેલું સાહિત્ય લખ્યું એ હતું ઋગ્વેદ. ઋગ્વેદ પછી ધીરે ધીરે ઉત્તરવેદ કાળમાં યજુર્વેદ, સામવેદ અને અંતમાં અથર્વવેદની રચના થઈ. 4 વેદ છે એ અલગ અલગ રીતે રચાણા હતા, બધાનો સમય અલગ અલગ હતો. એવું કહેવામાં આવ્યું કે આર્યો છે એના મંત્રીઓ એટલે કે પુરોહિતો, ગુરુઓ, ઋષિમુનિઓ છે એમની ઉપર પ્રસન્ન થયા ઈશ્વર, દેવ. આ દેવો આવ્યા, આ દેવો એમને શીખવાડ્યું કે કઈ રીતે જીવન જીવાય. દેવો બોલતા ગયા અને આર્યોના ગુરુઓ, મંત્રીઓ, ઋષિઓ લખતા ગયા. એનો મતલબ કે જે વેદો છે એની રચના કોઈ પુરુષે કરી નથી, એની રચના કોણે કરી છે? દેવોએ. એટલે વેદોને અપૌરુષેય કહેવાય. કેવા? અપૌરુષેય, કે જેની પુરુષોએ રચના કરી નથી. તો સમજો, વેદોની રચના પ્રભુએ કરી છે, ઈશ્વરે કરી છે. અને ખાસ કહેવામાં આવે છે
કે બ્રહ્મા છે એના મુખેથી વેદોનું, એટલે જ તે બ્રહ્માના હાથમાં તમે જોજો વેદ હશે એક હાથમાં. બ્રહ્માના 3 મોઢા દેખાશે અને હાથ તમે જોશો તો એમાં એક હાથમાં વેદ દેખાશે. તો બ્રહ્મા દ્વારા વેદોની રચના થઈ અને એ લખ્યા કોણે? આર્યોએ લખ્યા. એટલે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ આ ત્રણેય છે એ આર્યો દ્વારા લખાયા, એને માન્યતા મળી એટલે એને વેદત્રયી કહેવામાં આવે છે. 3 વેદોનો સમૂહ. પાછળથી અથર્વ મુનિ કે જે આર્ય નતા અનાર્ય હતા એમણે પાછળથી એક વેદ લખ્યો છે અથર્વવેદ. બધું ડિટેલમાં ભણવાનું છે, ખાલી જસ્ટ ચર્ચા કરું છું. આ 4 વેદો છે એને આપણે આર્ય ધર્મ વેદ ધર્મમાં ગણીએ છીએ. પણ એક વેદ કે જે હજી અમુક વિદ્વાનો સ્વીકારતા નથી એ વેદ કયો? તો અથર્વવેદ. પીઆઈ પરીક્ષામાં પૂછ્યું હતું. તો આ 4 વેદો છે એ અલગ અલગ સમયે લખાણા, રચાણા. કોણ એના મુખ્ય લેખક છે ખબર નથી. બધા અલગ અલગ ઋષિમુનિઓ એમાં કાંઈક ને કાંઈક લખ્યું છે. પણ આ વેદોનું સંકલન કોણે કર્યું હતું ખબર છે મિત્રો? વેદોનું સંકલન કર્યું હતું મહર્ષિ વેદ વ્યાસ. વેદોને સંકલન કરવા વાળો એટલે કોણ? વેદ વ્યાસ. હવે મિત્રો તમે બધા જ લોકો જાણો છો મહાભારતને, અને ક્યાંક કદાચ મહાભારતની શરૂઆતની કોઈને ખબર હોય કે કઈ રીતે મહાભારત અસ્તિત્વમાં આવ્યું, તો એ વ્યક્તિ મહાભારતના લેખક તરીકે કોને જોતો હોય છે? વેદવ્યાસને. પણ જાણો છો વેદવ્યાસ ખરેખર કોણ છે? તો ચલો મને જેટલું યાદ છે એટલું હું તમને કહું. આમ તો મહાભારત પૂરેપૂરું મોઢે ન હોય, પણ લેટ્સ ટ્રાય. હવે આપણા વૈદિક સાહિત્યોમાં એમાંય બધા ધર્મગ્રંથોમાં અમુક વાતો એવી લખી છે કે જેને માનવી આજે થોડું હાસ્યાસ્પદ લાગે, કારણ કે આવું કંઈ બન્યું જ ન હોય. છતાં જે સ્ટોરીઓમાં લખેલું છે કંઈક આવું હતું કે સુધન્વા નામના એક રાજા હતા. આ સુધન્વા નામના રાજા હતા, એની રાણી છે એ પીરિયડ્સમાં આવ્યા, એટલે કે રજોમાં આવ્યા. હવે આ વખતે સુધન્વા નામના જે રાજા છે એ આખેટ કરવા એટલે કે શિકાર કરવા ગયા હતા. શું કરવા ગયા હતા? શિકાર કરવા. બહુ દૂર નીકળી ગયા હતા. અને રાણી છે એમને આ સમયે જ એમનું વીર્ય મળે તો જ પુત્ર થાય એવું ઋષિ દ્વારા એને વરદાન હતું. એટલે રાણીએ એના એક પક્ષી મારફતે સુધન્વા પાસે પક્ષીને મોકલ્યું. પક્ષી ગયું સુધન્વા પાસે અને સુધન્વાને વાત કરી કે કંઈક આવું છે. ત્યારે સુધન્વાએ જંગલમાં એમનું વીર્ય છે એ એક કમંડલમાં ભેગું કરી અને પેલા પક્ષીને આપ્યું. પક્ષી ઉડતું 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 જતું હતું અને સાથે કમંડળ લઈ એમાં બીજું એક પક્ષી છે એ એની સાથે ફાઇટ કરી. એટલે આ કમંડળ છે જે વીર્યવાળું હતું એ યમુના નદીમાં પડી ગયું. સમજો, હસવું આવે તો હસી લેજો. યમુનામાં પડી ગયું. હવે એ વખતે મિત્રો બ્રહ્મા ભગવાને એક સ્ત્રી છે એને શ્રાપ આપ્યો હતો, અદ્રિકાને. અને એ શ્રાપ મુજબ આ અદ્રિકા છે એ મત્સ્યનું રૂપ લઈ ચૂકી હતી, એટલે કે માછલી બની ગઈ હતી અને એ યમુના નદીમાં એ વખતે તરતી હતી. હવે એ વખતે આ કમંડલમાંથી વીર્ય છે પાણીમાં વહી ગયું અને એ વીર્ય છે એ કોણે લઈ લીધું ભૂલમાં? તો કે અદ્રિકાએ. અદ્રિકા છે એને આ વીર્ય લેતા જ અદ્રિકા ગર્ભવતી થઈ ગઈ અને ત્યારે નજીકમાં જ એક માછીમાર નિષાદ આવ્યો. એણે તરત જ ઝાડમાં આ અદ્રિકા નામની જે મત્સ્ય મહિલા હતી એને પકડી અને એને ચીરી નાખી. ચીરી નાખી તો એના ગર્ભમાંથી 2 બાળક નીકળ્યા અને એ સુધન્વા રાજા પાસે પહોંચ્યો કે આવી ઘટના ઘટી. એટલે સુધન્વા છે એને બાળક નહોતો એટલે એણે બાળકને લઈ લીધો, મત્સ્યરાજ એનું નામ રાખ્યું. અને જે બાળકી જે સ્ત્રી હતી જેમાંથી મત્સ્યની ગંધ આવતી હતી એ મત્સ્યગંધા છે એને રાખી લીધી. કોણે? તો કે નિષાદે, એટલે કે પેલા માછીમારે. હવે મત્સ્યગંધા છે એ નિષાદના ઘરે મોટી થઈ અને નિષાદને બીજો કોઈ પુત્ર નહોતો એટલે મત્સ્યગંધા છે એ જ નિષાદનું જે પરંપરાગત જે એનો ધંધો છે માછલી ચલાવવાનો એ ચલાવતી હતી. અને આ રીતે યમુનામાં એ માછલી ચલાવતી હતી, મતલબ માછલીને હોડી ચલાવતી હતી. હવે આ હોડી ચલાવતી હતી યમુનાના એક કાંઠેથી બીજે કાંઠે બધાને લઈ જતી હતી. એમાં એક પાછા ઋષિ આવ્યા. જોજો, એ ઋષિનું નામ પારાશર ઋષિ. આ પારાશર ઋષિ છે એ આવીને બેઠા હોડીમાં. પારાશર ઋષિ હતા, પણ આ મત્સ્યગંધા છે એને જોઈને પારાશર ઋષિ છે એને ઘડીકે ભૂલી ગયા કે હું ઋષિ છું અને મત્સ્યગંધાને 2 હાથ જોડીને કીધું કે બાલિકે
आप बहुत ही सुंदर हो, आपसे सुंदर स्त्री पहले कभी मैंने देखी ही नहीं है, तो आप क्या कहना चाहते हैं ऋषिवर? मैं कहना चाहता हूं कि अगर मेरा सहवास आपके साथ हो जाए तो मेरे भाग्य खुल जाए, मेरा जीवन है वो तेर हो जाए। તરત જ મત્સ્યગંધા છે એણે કીધું કે હું તો એક નિષાદની દીકરી છું ને, મારા શરીરમાંથી માછલીની વાસ આવે છે, આ મને શ્રાપ છે। ત્યારે તરત જ પારાશર ઋષિએ કીધું કે એ શ્રાપ હું વરદાનમાં ફેરવી દઉં ને તારામાંથી સુગંધ આવશે। એટલે તરત જ મત્સ્યગંધા હતી એણે હા પાડી, બંને વચ્ચે સંભોગ થયો, મત્સ્યગંધા અને પારાશર, અને એનામાંથી એક બાળક જન્મ્યો। આ બાળકનું નામ મિત્રો તમે જેને મહર્ષિ કહો છો એ મહર્ષિ તો પછી લાગ્યું એ પેલા કાળા રંગના હતા એટલે એનું નામ હતું કૃષ્ણ। એ જન્મ્યા એવા જ મોટા થઈ ગયા હતા અને તરત જ એને એની માતાને કીધું કે માતા તું ચિંતા ન કર, કારણ કે પારાશર મુનિ છે નીકળી ગયા હતા અને એ કુંવારીનું પાપ તને ન લાગે એટલા માટે હું તને વચન આપું છું કે તું જ્યારે મને યાદ કરીશ ત્યારે જ હું પાછો આવીશ। અત્યારે હું દ્વેપાયન જે સરોવર છે, દ્વેપાયન દીપ છે, ત્યાં વયો જાઉં છું। એટલે કૃષ્ણ છે દ્વેપાયન થઈ ગયા એટલે એનું નામ કૃષ્ણ દ્વેપાયન। હવે કૃષ્ણ દ્વેપાયન છે ત્યાંથી નીકળી જાય છે અને મત્સ્યગંધા ખૂબ જ સુંદર, પારાશરના વરદાન પછી ખૂબ સુંદર થઈ જાય છે। એનું આગળ જતાં નામ સત્યવતી પડી જાય છે। શું પડી જાય છે? સત્યવતી। હવે કૃષ્ણ દ્વેપાયન થઈ ગયા છે, હજી મહર્ષિ બન્યા નથી। કૃષ્ણ દ્વેપાયન થઈ ગયા એટલે કે દ્વેપાયન છે ત્યાં આગળ સ્થાયી થઈ ગયા છે। અને એવામાં મિત્રો હસ્તિનાપુર છે ત્યાંનો એક રાજા ફરી એકવાર નવી સ્ટોરી શરૂ થાય છે। હસ્તિનાપુરનો એક રાજા જેનું નામ તમે બધા જ ઓળખતા હશો, શાંતનુ। આ શાંતનુ કે જેને યુવા અવસ્થામાં ગંગા સાથે પ્રેમ થયો હતો, લગ્ન થયા હતા। ગંગાને જેટલા બાળકો થાય એટલા બાળકો છે એ શ્રાપવાળા હતા એટલે ગંગા નદીમાં વહાવી દેતી। આ વસ્તુ સહન ન થઈ, શાંતનુથી એક સાથે 7 વયા ગયા। પણ પછી 8મા વખતે જ્યારે 8માને ગંગા નાખતી હતી જન્મ થયા પછી, ત્યારે શાંતનુએ કીધું કે બસ ગંગા તું મને બાળક દઈ દે, તું જવું હોય તો વહી જા। અને એ બાળક બીજા કોઈ નહીં, એના 8મા નંબરનું બાળક, જેનાથી એણે વ્રત તોડ્યું એનું કે જેટલા બાળકો થાય એટલા નદીમાં ગંગામાં નાખીશ, એવો દેવવ્રત જન્મ્યો। અને આ દેવવ્રત છે એ કોણ? ભીષ્મ પિતામહ। તો ભીષ્મ પિતામહ પુત્ર કોના થાય છે? શાંતનુના। હવે ગંગા જ્યારે વયા જાય છે હંમેશા માટે નદીમાં, ત્યારે શાંતનુ છે એ સત્યવતી છે એને એક વખત જોવે છે। સત્યવતી ખૂબ જ સુંદર છે અને સત્યવતી સાથે વિવાહ કરવાની વાત કરે છે। સત્યવતી કે હું વિવાહ તો જ કરું કે જો મારો દીકરો છે એ રાજા બને મારાથી થઈને। જ્યાં સુધી સત્યવતી દેવવ્રતને જોવે છે, ભીષ્મનો જોવે છે, ત્યાં સુધી શાંતનુ સાથે લગ્ન કરવા તૈયાર નથી, કારણ કે ભીષ્મ મોટા છે તો રાજા હસ્તિનાપુરના કોણ બનવા જોઈએ? ભીષ્મ પિતામહ। પરંતુ મિત્રો ભીષ્મ પિતામહને ખબર પડે છે કે શાંતનુ એના પિતાને ખૂબ જ ગમે છે સત્યવતી, પણ સત્યવતીનું એવું વચન છે કે જ્યારે ભીષ્મ નહીં હોય તો જ, ભીષ્મ રાજા ન બને તો જ હું તમારી સાથે લગ્ન કરીશ। ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી, એ જ ભીષ્મ પ્રતિજ્ઞા કે જાઓ પિતાજી, તમને ગમે છે સ્ત્રી તમે મેળવી લો, હું રાજા આજીવન નહીં બનું, હું આજીવન લગ્ન નહીં કરું, હું આજીવન બાળક પેદા નહીં કરું। અને એટલે જ મિત્રો અહીંયા આગળ ભીષ્મ પ્રતિજ્ઞા જે લીધી હતી એ મુજબ એ બાળક પેદા કરતા નથી અને સત્યવતી અને શાંતનુના લગ્ન થાય છે અને એમને પુત્રો થાય છે વિચિત્રવીર્ય અને ચિત્રવીર્ય। આ પ્રશ્ન કદાચ હમણાં ડીવાયએસઓ કે બિન સચિવાલયમાં હતો કે ચિત્ર વિચિત્રવીર્યના પિતાનું નામ શું? શાંતનુ। મેં તમને ઓલરેડી ક્લાસ 3માં આપણે પરીક્ષા પહેલાં જ ભણાવી દીધું હતું મેળા વખતે। ક્યાં મેળો ભરાય છે ચિત્ર વિચિત્રવીર્યનો? ગુંભકેરી ગામ, ખેડબ્રહ્મા પાસે। ચિત્રવીર્ય વિચિત્રવીર્ય, વિચિત્રવીર્ય મોટો હતો, વિચિત્રવીર્ય ચિત્રવીર્ય તમને ખબર છે કે શ્રાપ લાગ્યો હતો એને, અને એમાં વિચિત્રવીર્ય છે એનું અવસાન થઈ ગયું હતું વહેલા। વિચિત્રવીર્યને બાળક નથી। સત્યવતી હવે મૂંઝાણા, સત્યવતી હવે મૂંઝાણા કે મારા
બાળકને બાળક થાય, અમારો વંશ આગળ વધે હસ્તિનાપુરનો, એ પહેલાં જ અવસાન પામ્યો છે વિચિત્ર વીર્ય, તો હવે બાળકનું શું? ત્યારે મિત્રો યાદ કરજો કે સત્યવતીને કોણ યાદ આવે છે? કૃષ્ણદેવપાયન, એનો પુત્ર યાદ આવે છે. ભીષ્મ પિતામહ એ કોઈ પણ સંજોગોમાં વિચિત્ર વીર્યની પત્ની અંબાલિકા અને અંબિકા આની સાથે સંભોગ કરીને બાળક પેદા ન કરી શકે, કારણ કે એણે તો ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી કે હું બ્રહ્મચર્ય આજીવન પાળીશ. તો હવે સત્યવતી છે, એને એનો બાળકની પ્રોમિસ યાદ આવી કે કૃષ્ણદેવપાયને કીધું હતું મને જ્યારે યાદ કરજે, જ્યારે જરૂર પડે ત્યારે. કૃષ્ણદેવપાયન આવે છે અને અંબિકા અંબલિકા સાથે એ સંભોગ કરે છે. આ પ્રથાને નિયોગ કહેવાય કે જ્યારે વૈદિક સભ્યતામાં ભણવાનું છે ડિટેલમાં, ઉદાહરણ અહીંયા આપી દઉં છું, ભણવાનું બહુ પછીથી છે. જ્યારે વૈદિક યુગમાં કોઈ રાજાનો વિસ્તાર વધારવાનો હોય ને રાજાનું જ મૃત્યુ થાય મિત્રો, તો એની પત્ની છે એ કોઈ બીજા નાના ભાઈ સાથે એ સંભોગ કરી અને એની સાથે બાળક પેદા થાય ત્યાં સુધી, એનો વંશ આગળ વધે ત્યાં સુધી રહી શકે. આ પ્રથાને નિયોગ પ્રથા કહેવાય છે. આ યુપીએસસીમાં પૂછાઈ ગયું, મેઇન્સમાં. તો નિયોગ પ્રથાથી કૃષ્ણદેવપાયન છે એણે અહીંયા આગળ અંબિકા અને અંબાલિકા સાથે સંભોગ કર્યો. હવે સંભોગ કરતી વખતે અંબાલિકા છે એણે એની આંખો બંધ કરી દીધી હતી, કારણ કે દેખાવમાં કાળા રંગના હતા વેદવ્યાસ અને દાઢી વધી હતી, એટલા માટે આંખ બંધ કરી દીધી. એટલે એને જે પેદા થયો એ અંધ ધૃતરાષ્ટ્ર પેદા થયો. અને અંબિકા છે એણે વેદવ્યાસને જોઈ અને શરમથી એ લજ્જા પામી ગઈ, પીળી પડી ગઈ, એટલે એ પીળ્યો એવો પાંડુ પેદા થયો. અને જે દાસી એક હતી કે જેણે આંખ પણ બંધ ન કરી અને સારો બાળક એને પેદા થયો, એ વિદુર થયો. તો વિદુર, પાંડુ અને ધૃતરાષ્ટ્ર આ ત્રણેય કોના દીકરા છે? વિચિત્ર વીર્યના. પણ એના પિતા કોણ? શાંતનુ. શાંતનુ ક્યાંના રાજા? હસ્તિનાપુરના. તો હસ્તિનાપુરના રાજા શાંતનુનો મોટો દીકરો કોણ? તો કે ધૃતરાષ્ટ્ર. એટલે ગાદી ઉપર કોણ બેઠશે? ધૃતરાષ્ટ્ર બેઠશે. ભીષ્મ પિતામાં સૌથી મોટા દીકરા, પરંતુ એણે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી, દેવવ્રત. એણે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી કે હું કદી પણ રાજગાદી નહીં સંભાળું, કદી લગ્ન નહીં કરીશ, હું કદી વંશ નહીં વધારું. અને ખરેખર વેદવ્યાસ જેણે મહાભારતની રચના કરી એણે જ જન્મ આપ્યો પાંડવો અને કુરુઓને, અને એણે જ જન્મ આપ્યો વિદુરને. ધર્મરાજનો એક અવતાર ગણી શકાય. આ બધું અત્યારે તમને એમ થાય કે આ ભણાવવાનો ફાયદો શું? પણ મિત્રો જ્યારે આ ચર્ચા વૈદિક સભ્યતામાં નિયોગની આવશે ત્યારે હું તમને કહીશ કે નિયોગ કેટલી હદે કામનો હતો કે આખું મહાભારત એના ઉપર રચાઈ ગયું. તો આવી રીતે અમુક ડિટેલ્સ હોવી જોઈએ. બહુ ડિટેલમાં નથી ભણાયું, કારણ કે જરૂર નથી, કારણ કે મહાભારતની બધી વાતો તો તમે વાંચો ને, મેં તો વાંચેલું છે. મેં મારા જીવનની તૈયારીની શરૂઆત જ મહાભારત વાંચીને કરી હતી. બહુ મજા આવે, ઇન્ટરેસ્ટિંગ. અમુક વસ્તુ તો શક્ય જ નથી અને અમુક તો બહુ મજા આવે એવું છે. ટૂંકમાં વાંચજો, બરાબર. એવું કાંઈ થયું હશે કે નહીં તો ઉપરવાળાને ખબર, અને થયું તો ભારતમાં જ કેમ થયું, અમેરિકામાં કેમ ન થયું એ ઉપરવાળાને ખબર. પણ બહુ મજાનો વિષય છે. ઓકે, તો હવે આપણે જે શરૂ કરવાનું છે એ છે વૈદિક સાહિત્ય. તો સૌથી પહેલાં તો વિદ ઉપરથી વેદ આવ્યું છે. એનો અર્થ શું થાય? જ્ઞાન. એવું જ્ઞાન કે જીવન કઈ રીતે જીવવું, જાણવું. વેદનો અર્થ થાય જાણવું. પ્રાચીન આર્યોનું જ્ઞાન 4 વિખ્યાત વેદો એમાં સમન્વય છે. ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ, યજુર્વેદ ત્યાર પછીનો 2જા નંબરનો, 3જા નંબરનો સામવેદ અને 4થા નંબરનો અથર્વવેદ. આવી રીતે 4 વેદોની સ્ટડી કરવાની છે આપણે. વૈદિક સાહિત્યને આપણે 2 ભાગમાં વહેંચીએ છીએ. એક છે શ્રુતિ, કે જે વૈદિક સાહિત્યનો એવો ભાગ છે કે જે મનુષ્ય દ્વારા નહીં પણ ઈશ્વર દ્વારા, એટલે કે વેદો એમાં આવશે. બાકી બધુંનું સાહિત્ય છે સ્મૃતિ, એટલે કે પેઢી દર પેઢી આપણે આપણા બાળકોને સમજાવીએ એ માનવ દ્વારા જે સર્જન થયું એવા ધર્મશાસ્ત્રો, સ્મૃતિગ્રંથો એ બધું સ્મૃતિમાં આવશે. વેદો છે શેમાં આવશે? શ્રુતિમાં આવશે, કે જે ઈશ્વર દ્વારા સર્જિત છે.
હવે સૌથી વધુ પરીક્ષામાં શું કામ આવે છે? ક્લાસ 3ની હોય કે ક્લાસ 1, 2ની પ્રિલિમ, તો તમને સમજો કે કયા વેદ સાથે કયો ઉપવેદ, એના પઠન કરતા કોને કહેવાય, ઉપવેદની રચના કોણે કરી. જો વેદોની 4 વેદો છે અને વેદોની રચના ભગવાને જ કરી છે. હું તમને શીખવાડું. તમારે પહેલાં આવું લખી નાખવાનું છે. વેદ, એ વેદમાં શેના વિશે ચર્ચા કરી છે, એનો વિષય, એને જે વેદને વાંચે એ બ્રાહ્મણ અલગ હોય, ઋગ્વેદના અલગ હોય, યજુર્વેદના અલગ હોય, સામવેદના, એ રીતે જે વેદને વાંચે એ બ્રાહ્મણને અલગ નામથી સંબોધવામાં આવે. પછી વર્ષો પછી, એટલે કે વૈદિક સમય પૂરો થાય, મગધના સમયમાં ઉપવેદોની રચના થશે વેદોમાંથી. તો વેદોના રચયિતા કોઈ નથી, પણ જે આ ઉપવેદ બનાવશું એના રચયિતા છે. તો એના રચયિતાની ચર્ચા કરીશું. અને દરેક વેદ સાથે એના બ્રાહ્મણ ગ્રંથો અને દરેક વેદ સાથે એના ઉપનિષદો એ સિમ્મિલિત હોય છે. તો એની ચર્ચા પણ કરીશું. પણ હું તમને શીખવાડું કે કઈ રીતે આ કોઠો આખો મારી જેમ તમે મોઢે લખી શકો. તો સૌથી પહેલાં આમ લખી નાખવાનું. સૌથી પ્રાચીન ગ્રંથ તો કે ઋગ્વેદ. ત્યાર પછી તમને બીજા નંબરે લખવાનું યજુર્વેદ. ત્યાર પછી લખવાનું સામવેદ. અને છેલ્લે નીચે એક લીટી છોડીને લખવાનું અથર્વવેદ. ઓકે, હવે જો ઋગ્વેદ એમાં શેની વાત કરી છે? તો કે ઋગ્વેદમાં દેવી દેવતાઓની વાત કરી છે. 33 પ્રકારના અલગ અલગ દેવતાઓની વાત કરી છે, જેને આગળ જતાં 33 કોટી દેવ કહેવામાં આવ્યા છે. એવા ઋગ્વેદમાં દેવોની સ્તુતિ, પ્રભુને કઈ રીતે પ્રસન્ન કરવા, એની ચર્ચા તમને જોવા મળશે. જે બ્રાહ્મણ ઋગ્વેદનું પાઠ કરતો હોય એવા બ્રાહ્મણને હોતા અથવા હોતું કહેવાય છે. બીજો વેદ છે યજુર્વેદ, કે જેમાં યજ્ઞો અને કર્મકાંડની વાત કરવામાં આવી છે. આ બધા વિશે આપણે ડિટેલમાં ભણવાનું છે, ડોન્ટ વરી. કર્મકાંડની વાત કરવામાં આવી છે એમાં યજુર્વેદમાં. તો યજુર્વેદને જે માણસ આપણા ઘરે આવીને જે બ્રાહ્મણ બોલે છે, તો એને કહેવાય કે આવો અધ્વર્યુ. યજુર્વેદ કર્મકાંડ કરતા હોય, યજુર્વેદનું જે પઠન કરતા હોય એને આપણે અધ્વર્યુ કહીશું. ત્યાર પછી છે સામવેદ. સામ એટલે મધુર સંગીત, સંગીતનો વિષય છે. તો સીધી વસ્તુ છે કે આમાં વિષય શું છે? તો કે સંગીત. સામવેદ સૌ ઉપરથી સંગીત, જે સરસ્વતી માતાના હાથમાં પુસ્તક હોય છે. આપણા સંગીતની ગંગોત્રી કોઈ હોય તો એ સામવેદ છે. સામવેદને પાઠ કરે એને ઉદ્ગાત્રી અથવા તો ઉદ્ગાતા કહેવાય છે. તો ઋગ્વેદના પઠન કરતા બ્રાહ્મણ હોતા, યજુર્વેદના પઠન કરતા અધ્વર્યુ અને સામવેદના પઠન કરતા ઉદ્ગાતા. અથર્વવેદ છે એ એક એવો વેદ છે કે જે આર્યો દ્વારા નહીં, આર્યો દ્વારા 3 વેદ લખાણા. એટલે આ જે 3 વેદ છે એને વેદ ત્રયી કહેવાય. 3 એટલે ત્રયી. વેદ ત્રયીમાં કયા કયા આવશે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. તો હવે એક પ્રશ્ન એવો બને કે નીચેનામાંથી કયો વેદ છે એ વેદ ત્રયીનો ભાગ નથી? તો જવાબ આવશે અથર્વવેદ. આ પ્રશ્ન પૂછી નાખ્યો છે ઓલરેડી. પીઆઈ 2017 પ્રિલિમનું પેપર જોશો તો કે અથર્વવેદ નીચેનામાંથી કયા વેદને અમુક વિદ્વાનો વેદ તરીકે સ્વીકારતા નથી? તો અથર્વવેદ જવાબ આવશે. ઇઝ ઇટ ક્લિયર? ઓલરાઈટ. અથર્વવેદ છે એનો વિષય શું? તો કે અથર્વવેદમાં જાદુટોણા, રોગ નિવારણ, રાજભક્તિ, રાષ્ટ્રભક્તિ. પહેલી વખત રાષ્ટ્રભક્તિની વાત કોઈ વેદમાં કરી હોય તો એ અથર્વવેદ છે. અથર્વનો અર્થ થાય રોજિંદુ જીવન. અથર્વ નામના એક રાક્ષસ હતો, એટલે અનાર્ય હતો. પહેલાં શું છે કે વૈદિક સમયમાં આર્યોએ અનાર્યોને બિચારાને રાક્ષસ જ કહી દીધા હતા. એવું કાંઈ હતું નહીં, કાંઈ કે મોટા મોટા દાંત હોય, આ તે નખ મોટા, એવું કાંઈ હતું જ નહીં. પણ એને રાક્ષસ તરીકે સંબોધી દીધા હતા. તો અથર્વ છે એક એવા અસુર હતા કે જે લોકોને ત્રાસ આપતા હતા. પછી એમને બ્રહ્મા ભગવાન છે એ એક વખત પસંદ થાય છે, વરદાન માંગે છે. તો અને બ્રહ્મા ભગવાનને કહે છે કે બ્રહ્માજી મને માફ કરો, હું હવે સારું જીવન જીવીશ. અથર્વ મુનિને બ્રહ્માએ વરદાન આપ્યું અને અથર્વ છે એ રાક્ષસ અસુરમાંથી એ એક મહાન ઋષિ બની ગયા અને એમણે ગ્રંથ લખ્યો એ અથર્વવેદ, ચોથો વેદ. એનું જે પઠન કરે એને બ્રહ્માએ એને વરદાન આપ્યું હતું એટલે બ્રહ્મા કહેવાય છે. હવે મિત્રો આ થયા વેદો, આ એનો વિષય અને આ એના પઠન કરતા. હવે વર્ષો પછી મગધમાં ગુપ્ત સામ્રાજ્યને બધા આવ્યા એ પછી વેદોને શોર્ટમાં એમાંથી સારી સારી વાતો લખીને એના ઉપર ઉપવેદ રચાણા. તો ઋગ્વેદનો ઉપવેદ જે રચાણો એને આપણે કહીએ છીએ આયુર્વેદ. શું કહેવાય છે? આયુર્વેદ. અને આયુર્વેદની રચના કોણે કરી? તો કે ધન્વંતરી. આ ક્યાં આવશે? તો કે વિક્રમાદિત્યના સમયમાં છેક આવશે.
ઈસવીસન 5મી સદીમાં, એટલે કે વર્ષો પછી, 2000 વર્ષ પછી આયુર્વેદની રચના ઋગ્વેદમાંથી થશે. યજુર્વેદનો ઉપવેદ, યજુર્વેદ છે એનો ઉપયોગ, તો યજુ તો ધનુ એમ યાદ રાખજો, ધનુર્વેદ. સામવેદનો ઉપવેદ તમને કોઈ પૂછે તો લખજો કે એક મુનિ કે જે સંગીતની દુનિયામાં જીવતા હતા, સ્વર્ગમાં આમ મસ્ત મજાના બેઠા હોય, તકિયું રાખીને અપસરાઓ નાચતી હોય, કયા ઋષિ, કયા મુનિ? ગાંધર્વ મુનિ. તો એના નામ ઉપર જ આખો વેદ ઉપવેદ ડેડિકેટ છે ગાંધર્વ મુનિને. કોણે લખ્યો? ભરત મુનિ. આ એ જ ભરત મુનિ મિત્રો કે જેમણે નાટ્યશાસ્ત્ર લખ્યું હતું. કયું? નાટ્યશાસ્ત્ર. અને આ નાટ્યશાસ્ત્ર છે એને 5મો વેદ માનવામાં આવે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, તો 5મો વેદ કયો? એકચ્યુઅલીમાં કોઈ નથી, પણ માનવામાં આવે છે વિદ્વાનો દ્વારા. એ વેદ છે નાટ્યશાસ્ત્ર, કે જેમાં ભારતનાટ્યમ અને સંગીતની આપણી ઘણી બધી વાતો છે એમાં લખેલી છે. નવરસોની વાત પણ ઓલરેડી મેં બધું તમને ચર્ચા આપણે એપ્લિકેશનમાં કરી દીધી છે કલ્ચરમાં. આ બીજી વખત થાય છે, જેને 5મા વેદની ઉપમા આપવામાં આવી છે. અથર્વવેદ છે એનો ઉપવેદ તમને કોઈ પૂછે તો શિલ્પવેદ. કયો વેદ? શિલ્પવેદ. અને એના રચયિતા તમને ખબર છે, વિશ્વકર્મા છે શિલ્પવેદના રચયિતા. આપણા દેવતાઓમાં આર્કિટેક્ચર કોણ? તો કે વિશ્વકર્મા. એણે જ વિશ્વ બનાવ્યું. ઓકે, તો અર્થ એટલે અથર્વ એટલે વિશ્વ, અને વિશ્વ શેનું બન્યું? પથ્થરનું. તો શિલ્પવેદ. ત્યાર પછી એના બ્રાહ્મણ ગ્રંથો. બ્રાહ્મણ ગ્રંથોમાં ઋગ્વેદ છે એનો બ્રાહ્મણ ગ્રંથ કૌશિતકી અને ઐતરીય. ત્યાર પછી યજુર્વેદનો તૈતરીય અને શતપથ. અહીંયા આગળ સામવેદમાં તાંડવ, 25 અને જૈમિનીય. ત્યાર પછી અથર્વવેદનો બ્રાહ્મણ ગ્રંથ ગોપથ. હવે આટલું મિત્રો તમને આવડી જાય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આટલું લખતા તમે શીખી જાઓ તો તમને માર્ક આસાનીથી મળી જાય. લખવું હોય તો લખી લેજો, હું તમને સારા અક્ષરે કરી દઉં. લ્યો, ચાલો. હવે થોડું સ્પીડમાં એટલે જાય કે આપણે ઓલરેડી આ ક્લાસ 3માં ભણી ચૂકેલા છીએ, એટલે ફેક્ટ ડેટા છે. આપણે પહેલાં શું ભણીશું? ખબર? પહેલાં આપણે સાહિત્ય ભણીશું. જેટલું સાહિત્ય છે એ બધું સાહિત્ય ભણીશું જે પ્રિલિમમાં કામ આવે. પછી આપણે મેઇન્સના કન્સેપ્ટથી આગળ વધીશું. તો પહેલાં આપણે ફેક્ટ ડેટા ભણી લઈએ. જે ક્લાસ 3માં PSIની એક્ઝામ હોય, STIની એક્ઝામ હોય, DYSOની એક્ઝામ હોય, કે GPSCની પ્રિલિમ પણ હોય, એમાં ફેક્ટ ડેટામાં તમને કામ આવશે. તો ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ. આ ઋગ્વેદ છે એમાં આપણને માણસોને પ્રકૃતિની પૂજા શીખવવાની શરૂઆત કરી. એવું માનવામાં આવ્યું કે આ સૃષ્ટિ છે એ કોઈ ચલાવે છે, ઉપર બેઠેલા ઘણા બધા દેવી અને દેવતાઓ. આ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે, એમની પાસેથી કંઈક માંગવા માટે એમને કંઈક બલિદાન દેવું પડે, એમની પૂજા કરવી પડે, એમની ભક્તિ કરવી પડે. પવન તો પવનના અલગ દેવતા, સૂર્ય તો પોતે દેવતા, એ આપણને પ્રકાશ આપે છે. એટલે આપણા માટે વૈદિક સમયના લોકોએ એવું કીધું કે આપણા માટે એ દેવનું સ્વરૂપ છે. એમ દરેકને દેવનું સ્વરૂપ આપ્યું, અને ઉપરાંત સૂર્યને પાછું માનવનું એક રૂપ આપ્યું કલ્પનામાં. પવનને એક પવન દેવ તો તમને કેવા દેખાય? તો કે મોઢું હોય, એના હાથ હોય, અને એ ફૂંક મારે એટલે પવન આવે. તો દરેકને માનવનું સ્વરૂપ આપવામાં આવ્યું. ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ છે, અને આ ઋગ્વેદમાં આપણને 10 ભાગમાં વેચાયેલો જોવા મળે છે. તો સૌથી પહેલાં તમે આ યાદ રાખશો કે ઋગ્વેદ છે એ 10 ભાગમાં વહેંચાયેલો છે, જેને આપણે મંડળ કહીશું. એની અંદર 10-28 સૂક્તો છે. સૂક્તો એટલે મંત્રો છે એનો સમૂહ, અને 10-600 એમાં ઋચાઓ એટલે કે મંત્રો છે. આ ફેક્ટ રીતે તમને કામ આવશે. ઋગ્વેદમાં દેવી દેવતાઓને રીઝવવાની વાત છે, અને એના પઠનકર્તાને શું કહેવાનું છે? હોતા અથવા તો હોતું. એમાં 3 પ્રકારે, એક સ્વર્ગના દેવતા જે સૌથી ઉપર છે, એક વાયુમંડલીય દેવતા, અને એક પાર્થિવ દેવતા એટલે કે
પૃથ્વીના દેવતા. અને મુખ્યત્વે આમાં કુલ 33 દેવો હતા. ભવિષ્યમાં આનું 33 કોટી વંદનની બદલે 33 કોટી દેવ થઈ ગયા. ખરેખર એ વખતે 33 કોટી હોય જ નહીં ને, 33 કરોડની તો જનતા નહોતી, તો દેવો થોડા જનતા કરતાં વધારે હોય ન હોય ને. તો આ વાત છે. હવે આપણે એના ફેક્ટ ડેટા ઉપર થોડી નજર ફેરવીએ. ઋગનો અર્થ સ્તુતિ અથવા તો સંહિતા થાય છે. ઋગ્વેદને 2 રીતે વિભાજિત કરવામાં આવે છે. એક અષ્ટક્રમ મુજબ 8 અને મંડળ ક્રમ મુજબ 10 મંડળ છે. 8 અષ્ટક અને 10 મંડળ. 10 મંડળો, 10 28 સૂક્તો, 10 600 ઋચાઓ અથવા તો મંત્રો છે. અને એ કઈ લિપિમાં લખાણા છે? પાંડુલિપિમાં. તો ઋગ્વેદની લિપિ પૂછે તો પાંડુલિપિ. અલગ અલગ 20 જેટલા છંદોનો ઉપયોગ થયો છે. આમાં પણ છંદોનો ઉપયોગ થયો છે. એમાં સૌથી વધુ ત્રિસ્તુપ છંદ છે, એનો ઉપયોગ થયો છે. ગાયત્રી છંદ, જાગતી છંદ અને ગુજરાતીમાં જે આપણે ભણીએ એવા અનુષ્ટુપ છંદનો પણ ઉપયોગ સંસ્કૃતમાં થયો છે. સૌથી પ્રાચીન વેદ માનવામાં આવે છે. બધાને ખબર છે કે ભાઈ આર્ય ધર્મ, હિન્દુ ધર્મ, બ્રાહ્મણ ધર્મનો સૌથી જૂનો વેદ કયો? સૌથી જૂનું પુસ્તક કયું? તો ઋગ્વેદ. આ વેદમાં 33 પ્રકારના દેવોને 3 સ્થાનમાં વિભાજિત કરવામાં છે. અંતરિક્ષના દેવતા, વાયુમંડલીય દેવતા અને પૃથ્વીના દેવતા. જેમાં ઉષા, અદિતિ એ બધા અંતરિક્ષના દેવતા છે. સૂર્ય દેવતા, ત્યાર પછી વાયુમંડલીય દેવતા કે જેમાં પવનદેવ, અગ્નિદેવ એમની વાત છે. અને પાર્થિવ દેવતા છે, અહીંયા ઇન્દ્રદેવ, દેવાધિદેવ, મહાદેવ નહીં, એ વખતે ઇન્દ્રદેવ હતા. સૌથી વધુ જો કોઈ દેવતાનું માન હોય તો એ વખતે ઇન્દ્ર નહોતું. આપણે ખૂબ ડિટેલમાં ધાર્મિક રાજકીય વ્યવસ્થા અને ધાર્મિક વ્યવસ્થા જોઈએ ને ત્યારે ધાર્મિક ખૂબ ડિટેલમાં જોઈએ ત્યારે ઇન્દ્ર ભગવાન વિશે બહુ ચર્ચા કરવાની છે. પછી પાર્થિવ દેવતા, એમાં પૃથ્વી, મિત્ર, આ બધા દેવતાઓ હતા. અગ્નિ દેવતા, પૃથ્વી પરના દેવતા. તો આ અગ્નિ છે, એ અગ્નિ કેવા હતા? તો અગ્નિ થાય જમીન ઉપર એટલે પૃથ્વી, પણ આ અગ્નિની વરાળ છે એ વાયુમાં ફેલાય અને પછી પાછી સ્વર્ગમાં જાય. તો બધાને જોડતી કડી એટલે કે વાયુમંડલીય દેવતા અને પાર્થિવ દેવતાને જોડતી કડી કોણ? તો કે અગ્નિ. તો અગ્નિ દેવતા અને ઇન્દ્ર દેવતા છે મિત્રો, એમનું સૌથી વધારે માન હતું. ઋગ્વેદના સમયમાં ઇન્દ્ર દેવતાનું સૌથી વધુ માન હતું. ઉત્તરવેદકાલીનમાં આગળ જતાં વિષ્ણુદેવ આવશે, રુદ્ર અને નવા સ્વરૂપ આવશે બ્રહ્માના. ઋગ્વેદમાં સૌથી વધુ ઇન્દ્રદેવની પૂજા કરવામાં આવી છે. 250 વાર એમનું નામ ઋગ્વેદમાં મળે છે. અગ્નિને, પૃથ્વી અને વાયુમંડળીય દેવતાઓને જોડતી કડી કહેવામાં આવે છે. ઋગ્વેદમાં આવેલા 10મા મંડળમાં એક સૂક્ત આવ્યું છે, પુરુષ સૂક્ત. એમાં કંઈક આવું કીધું છે કે એક વિશાળ એક બ્રહ્માનું સ્વરૂપ છે, એના માથામાંથી બ્રાહ્મણ જન્મ્યો, એમના છાતીમાંથી ક્ષત્રિય જન્મ્યો, એમની જાંઘમાંથી વૈશ્ય જન્મ્યો અને એમના પગમાંથી શૂદ્ર જન્મ્યો. હવે આ સૌથી વધારે જો આપણા ભારત દેશને તોડવાનું કામ કર્યું હોય તો એ અહીંયા ઋગ્વેદમાં 10મા મંડળમાં આવેલા પુરુષ સૂક્તમાં 4 વર્ણો છે એની વાત કરવામાં આવી હતી. ખરેખર મિત્રો ઋગ્વેદના સમયમાં, વૈદિક સમયમાં આ વર્ણો છે ફક્ત ને ફક્ત કર્મને આધીન હતા. પરંતુ આગળ જતાં ઉત્તરવેદકાલીનમાં કઈ રીતે જન્મને આધીન થાય છે એ પણ જોઈશું. પણ હા, આવી જે મનોસ્થિતિ હતી એ જ ખોટી હતી. કારણ કે સમજો કે હું પોતે જ બ્રાહ્મણ હોઉં તો મને પગમાંથી ન લખું, મને માથામાંથી જ લખું. તો બ્રાહ્મણ હશે તો પોતે પોતાનું સારું જ લખ્યું છે ઋષિમુનિએ. ત્યાર પછી ક્ષત્રિયોની જરૂર હતી કે લડવા માટે, તો ક્ષત્રિયોના બીજા ક્રમે રાખ્યા. પછી વેપારીઓ, સામાન્ય લોકો, એમાં વૈશ્ય અને સેવકો કે જેમનું કોઈ અસ્તિત્વ જ નહોતું તો એને પગમાં મૂકી દીધા. તો આવી રીતે કોઈ ઋષિએ આ ઋગ્વેદમાં આવી વાત લખી હતી. ખરેખર બ્રહ્મા ભગવાને આવું કંઈ કર્યું હોય નહીં. આ કોઈ માણસે જ લખ્યું હશે અને આગળ જતા છે એ પહેલાં જન્મ આધારિત નહોતું પણ આગળ જતાં જન્મ આધારિત થઈ જાય, જે આજ સુધી ભારતને તોડતું આવ્યું છે. અહીંયાથી જ ડિવાઇડ એન્ડ રૂલ અંગ્રેજોએ થોડી કરવાની જરૂર હતી, ઓલરેડી ડિવાઇડેડ હતા આપણે પહેલેથી. સો વી કેન સી આજે પણ ઘણા લોકો ક્યાંક ને ક્યાંક વાતમાં તમને પૂછી જ લે છે કે તમે કેવા. સો ધીસ ઇઝ મેન્ટાલિટી. કહું છું 2500 વર્ષની મેન્ટાલિટી આજે પણ બધી જ રીતે અસ્તિત્વમાં છે. વેદોમાં રહેલી સારી વાતો તરફ પાછા વળીએ, પણ વેદો તરફ પાછા વળીએ તો ખરાબ બાબતો તરફ નહીં, એ ખાસ ધ્યાન રાખીએ. હવે બીજું તો આ પરીક્ષામાં કામ આવી શકે. ઋગ્વેદનું 10મું મંડળ, એમાં પુરુષ સૂક્તમાં વર્ણાશ્રમ જન્મને આધીન નહીં પણ કર્મને આધીન આપ્યો, તો જે પાછળથી ઉત્તરવેદકાલીનમાં જન્માધીન થઈ જશે. આ રહી વાત 10મા મંડળના પુરુષ સૂક્તની જે પરીક્ષામાં પૂછાય. હવે ગાયત્રી મંત્ર
ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તો ઓમ ભૂર્ભુવ પ્રચોદયાત, તો સૂર્ય ઉગે તો આથમે ત્યાં સુધી એની સ્તુતિની વાત છે. તો ઋગ્વેદના ત્રીજા મંડળમાં વિશ્વામિત્ર જે ઋષિ થઈ ગયા, વિશ્વામિત્ર પોતે ક્ષત્રિય હતા. એ વખતે કહું તો છું, વૈદિક સમયમાં કર્મને આધીન હતું. વિશ્વામિત્ર પોતે ક્ષત્રિયમાં જન્મ લીધો હતો, પરંતુ જન્મ છે એમણે ભલે ક્ષત્રિયમાં લીધો, પરંતુ તે બ્રાહ્મણ તરીકે અસ્તિત્વમાં આવ્યા હતા. ક્લિયર? તો વિશ્વામિત્ર દ્વારા રચના થઈ અને સૂર્ય દેવતા સમર્પિત. તારે શું કામ છે બેટા? જાઓ બહાર, જો ડિસ્ટર્બ થાય છે બધા. મને નથી ખબર, તું કેમ આવી ગયો રૂમમાં? કઈ રીતે આવ્યો? જા ચલો અહીંયા બધાને ટાટા કહી દે, આવી જ ગયો છો તો ચાલ જલ્દી કિસી કરજો બધાને, મને કરી દે. જાઓ, હવે નું આવતો બેટા. બહારથી બંધ કર, બહારથી ન બંધ કર, હા બહારથી બંધ કરતો છે. જા જા જા. ના હવે નો આવતો ડિસ્ટર્બ કરો, અમારો દીકરો. જાઓ. ઓકે હા, હવે ના હું કરતો છે. ઓકે સોરી તો આમ ન કહેવાનું, એ જીવન છે અને આની જ કંઈક મજા છે, આ માટે જીવીએ છીએ. તો ઋગ્વેદના ત્રીજા મંડળમાં વિશ્વામિત્ર દ્વારા ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્ર શાના માટે છે? ગાયત્રી માતાના સ્તુતિ માટે નહીં, સૂર્યની સ્તુતિ માટે. બધું આ ફેક્ટ ડેટા છે, આમાં કાંઈ એનાલિસિસ નથી. એનાલિસિસ તો પછીના લેક્ચરમાં આવશે જોરદાર. ઋગ્વેદ કાળ દરમિયાન મૂર્તિ પૂજા અને મંદિરનો અભાવ. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન જીપીએસસીમાં ઓપ્શન એ, ઓપ્શન બી, સી, ડી આવા 4 વિધાનો લખ્યા છે. પહેલું સાચું, બીજું સાચું, ત્રીજું સાચું કે એક પણ નહીં, આવું આવે ત્યારે ખાસ યાદ રાખજો કે ત્યારે મૂર્તિ પૂજાનો કોઈ ઉલ્લેખ નથી મળતો વૈદિકમાં અને નથી મળતા કોઈ મંદિરો. તો મંદિરોનો અભાવ હતો, સ્થાપત્ય કાંઈ મળ્યું નથી. એનો મતલબ લાકડાનું સ્થાપત્ય હતું. તો પૂછે કે ભારતનો સાંસ્કૃતિક વારસામાં સ્થાપત્યની ખાસ વાત કરે કે સ્થાપત્ય માટે અંધકાર યુગ કયો? સ્થાપત્ય માટે ભારતના ઇતિહાસમાં અંધકાર યુગ કયો? તો લખજો વૈદિક સમય. કેમ? તો કે ત્યારનું કોઈ પણ સ્થાપત્ય પથ્થરોનું મળ્યું નથી. એનો મતલબ છે કે આ લોકો લાકડામાં ઘરમાં રહેતા હશે. હું બધું દેખાડીશ તમને, બધું જ આગળની પીપીટીમાં છે. ત્યાર પછી 10 મંડળો. કેટલા ટોટલ? 10. 10 મંડળોમાંથી બીજાથી 7મા મંડળો છે સૌથી પ્રાચીન છે. પહેલો, 8મો, 9મો અને 10મો એ પાછળથી લખાયા છે. તો બીજાથી 7મા છે એ પ્રાચીન છે અને તેને શું કહેવામાં આવે છે? ગોત્ર મંડળ. હવે ગોત્ર એટલે શું? તો ગોત્ર એટલે અમુક વ્યક્તિ જે થઈ ગયા, એક જ એના પૂર્વજો છે એ એક જ એ પ્રાણી કે પુરુષ એમાંથી અસ્તિત્વમાં આવ્યા હોય તો આ એનું ગોત્ર હોય. આપણે ગોત્ર શું છે, કુળ શું છે, એ બધું જ આગળ ડિટેલમાં જોવાનું છે ધાર્મિક વ્યવસ્થામાં. પણ અત્યારે એટલું યાદ રાખજો નથી. દાખલા તરીકે જો મીણા ગોત્ર રાજસ્થાનનું છે, તો આ મીણાનું ગોત્ર છે તેના જનક કોણ? તો કે મીન એટલે માછલી. તો મીનના બધા જ મીનના બધા જ વંશજો છે એ શું કહેવાય? મીણા. અને એક ગોત્રમાં લગ્ન નથી થતા. તો આ ગોત્રની વાત છે, એ જે હું તમને પછી ડિટેલમાં ભણાવવાનો જ છું, ડોન્ટ વરી. 10 મંડળોમાંથી 2 થી 7 મંડળો સૌથી પ્રાચીન છે અને તેને ગોત્ર મંડળો કહેવામાં આવે છે કારણ કે કોઈ વિશેષ ગોત્રના ઋષિ મુનિઓ દ્વારા તેને લખવામાં આવ્યા હતા. 1લી અને 10મા વિભાગો સૌથી નવા છે, 10મો સૌથી છેલ્લે લખાણો. બીજું કોણે લખ્યું? ગૃત્સમદ ભાર્ગવ મુનિએ. ત્રીજું કોણે લખ્યું? વિશ્વામિત્રએ. કેમ કે મેં તમને કીધું કે ગાયત્રી મંત્ર છે એ ત્રીજામાં આવેલો છે અને ગાયત્રી મંત્ર કોણે લખેલો છે? વિશ્વામિત્ર. તો તમે ટ્વિસ્ટ કરીને એવું પૂછે કે ઋગ્વેદનું ત્રીજું મંડળ નીચેનામાંથી કયા ઋષિએ લખેલું છે? તો જવાબ આવશે વિશ્વામિત્ર. ક્લાસ 1 2 હવે આવી રીતે જ પ્રશ્નો પૂછે છે, ચેક કરવાની છૂટ છે. તો તમારે તૈયારી એવી રીતે થશે. પહેલામાં કોણ આવશે? તો કે ગુત્સમદ ભાર્ગવ મુનિ, બીજામાં વિશ્વામિત્ર, ત્રીજામાં વામદેવ. હવે વામદેવ કોણ છે? વામદેવી કામદેવ નહીં, વામદેવ કે જેને સામવેદની ઋચાઓ રચી હતી એવા વામદેવ. તો સામવેદ સાથે સંકળાયેલા છે, કામદેવ નહીં, વામદેવ. પછી અત્રિ, 6થું ભારદ્વાજ, 7મું વશિષ્ઠ ઋષિ. વશિષ્ઠ ઋષિને બધા જ લોકો ઓળખો છો, તો વશિષ્ઠ ઋષિ 7મું.
અને 8મું કણવ ઋષિ. 9મા મંડળમાં સોમ દેવતા એટલે કે વનસ્પતિના દેવતાની ચર્ચા કરવામાં આવી છે. સોમ મંડળ પણ કહેવાય છે 9મા. અને 10મું ખાસ હું તમને કહી, હા બીજું ઋગ્વેદમાં લોપામુદ્રા, પછી ઘોષા, પછી સચી, પોલામી એવી વિદુષી સ્ત્રીઓ, બરાબર, એની ચર્ચા કરીશું આપણે. તો એમની ચર્ચા છે, એટલે કે સ્ત્રીઓની પરિસ્થિતિ વૈદિક સમયમાં સારી હતી પણ ઉત્તર વૈદિકમાં સારી હતી નહીં. અને આ બધી વિદુષી સ્ત્રીઓ, ઋગ્વેદમાં જેણે ઋચાઓ લખ્યો હોય એને વિદુષી સ્ત્રીઓ કહેવાય, જેણે ભણવાનું જ કામ કર્યું હોય. અમાજુ, જે લગ્ન ન કરતી અને ફક્ત ભણતી, અમાજુ. ઋગ્વેદમાં આર્યોના પ્રથમ નિવાસનું નામ સપ્તસેન્ધવ કીધું છે. આ ઓલરેડી મેં તમને ચર્ચા કરી લેક્ચરની શરૂઆતમાં કે સપ્તસિંધુ વિસ્તારમાં અફઘાનિસ્તાનથી પંજાબ સુધીના વિસ્તારમાં લોકો વિસ્તર્યા હતા અને પાછળથી ઉત્તર વૈદિક સમયમાં આ લોકો ગંગા યમુનાના દોઆબ પ્રદેશમાં આવશે. પેઢી દર પેઢી શ્રુતિ તરીકે આવેલા આ વેદનું સંકલન મહર્ષિ કૃષ્ણદેવ પાયન દ્વારા કરવામાં આવ્યું હતું. આમની વિશે મેં ફૂલ ડિટેલમાં તમને ચર્ચા કરતી હતી, બીજી વાર ટાઈમ નહીં બગાડું. 10મા મંડળમાં નદી સૂક્તની વાત છે. જો પૂછે કે 10મું મંડળ કયું, તો નદી સૂક્ત. 10મું મંડળ કયું, નદી સૂક્ત. જોજો વૈદિકમાં હું તમને ચેલેન્જ મારું છું કે જીપીએસસી ક્લાસ 1 to યુપીએસસી આવા પ્રશ્નો એક તમને ઋગ્વેદના મંડળોના પ્રશ્નો પૂછશે. તો 10મું જે મંડળ છે એ નદી સૂક્ત છે. એમાં સૌથી શ્રેષ્ઠ નદી તરીકે કોણ હતી? આપણી લુપ્ત થઈ ગયેલી સરસ્વતી નદી હતી. ગંગા અને યમુનાનું તો માત્ર એક વખત જ નામ લેવાયું હતું, ખાસ યાદ રાખજો, ગંગા અને યમુનાનું, બરાબર છે. 10મા મંડળ નદી સૂક્ત છે. 25 જેટલી નદીઓની વાત છે, જેમાં અફઘાનિસ્તાનમાં આવેલી કુંભા એટલે કાબુલ, ક્રુમુ એટલે કુર્રમ, સુવસ્તુ એટલે સ્વાત અને ગોમતી. જો આ ચારેય નદીઓ આજે છે. સ્વાત ઘાટી તો આતંકવાદીઓનો જે ગઢ છે, એ બધી જ નદીઓ ખરેખર ઋગ્વેદ સમયે ત્યાં આગળ આપણા આર્યો નિવાસ કરતા હતા. આજે પણ એ લોકો આર્યો જ છે. એમણે ઇસ્લામ ધર્મ ખાલી કબૂલ કર્યો હશે ને, પણ લોકો તો વર્ષોથી જે છે ત્યાં જ છે, પણ એમણે ઇસ્લામ ધર્મ કબૂલ કરી લીધો તો એ લોકો ઇસ્લામ થઈ ગયા. તો ઘણા ભારતના હિન્દુઓ અને મુસલમાનો છે, બધાનું ડીએનએ તો એક જ છે. આર્યો જ હતા શરૂઆતમાં તો, પરંતુ ઇસ્લામ ધર્મનો ફેલાવો થયો. અમુક લોકોએ શાંતિથી પ્રિય એવો એમનો જે ગુરુ કે નબી હોય, બરાબર, એના સંદેશા, એના આદેશોથી ધર્મ સ્વીકાર્યો. અમુકને ઔરંગઝેબ દ્વારા કે બીજા કોઈ કટ્ટર સુલતાનો દ્વારા સ્વીકારવામાં આવ્યો, પણ ખરેખર તો આપણે બધા એક જ છીએ. આ વાત કદી ન ભૂલવી જોઈએ. કોઈ પણ ધર્મ પાળે. ભૂલો છો શા માટે? કે લોહી તો એક જ છે, બરાબર. આ તમને કોઈ દિવસ કોઈ રાજનેતા નહીં શીખવાડે. આ તમારે શીખવાનું. અધિકારી બનશો ત્યારે ખાસ તમે આવા વિચારો રાખશો તો હું તો કહું છું તમને ક્યાંય ભેદભાવની કોઈ ચર્ચા જ નહીં આવે તમારી સાથે. ગંગા અને યમુના નદીનો ઉલ્લેખ એક વાર થયો છે. જો મિત્રો, ગંગા છે એ ઋગ્વેદમાં એકવાર ઉલ્લેખ થયો છે અને એની વાત 3 વાર કરવામાં આવી છે, જે એક જ શ્લોકમાં થઈ છે. તો ગંગા અને યમુનાની ઉલ્લેખ ઓછો થયો છે. બાકી સરસ્વતી, નદીઓમાં ઉત્તમ, નદીત્તમ, નદી માતા, સંગીતની દેવી સરસ્વતી. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. નદીત્તમ, નદીઓમાં ઉત્તમ કોણ? સરસ્વતી. 8મો ખંડ છે ને પ્રગત ખંડ કહેવાય છે. 9મા ખંડને અનુષ્ઠાન ખંડ કહેવાય છે. જસ્ટ ફેક્ટ ડેટા છે, એમાં કાંઈ ડિટેલમાં જવાની જરૂર નથી. ઋગ્વેદના 7મા મંડળમાં દશરાગ્ન યુદ્ધની વાત છે. 10 રાજાઓનું યુદ્ધ. વિશ્વામિત્ર છે એમણે અને વશિષ્ઠ ઋષિ છે એમણે બંને દશરાગ્ન યુદ્ધની વાત કરેલી જ છે. કે ઉત્તર ભારતમાં જ્યારે આર્યો આવીને સ્થાયી થયા ત્યારે આર્યો વચ્ચે અંદર યુદ્ધ થવા માંડ્યા. આર્યો અને અનાર્યો બંને વચ્ચે. હું તમને ડિટેલમાં આર્યો અનાર્યોની ચર્ચા કરવાનો છું. હજી તો દશરાગ્ન ડિટેલમાં ભણવાનો. પણ રાવી નદીના કિનારે આજના પાકિસ્તાનનો જે વિસ્તાર છે ત્યાં આગળ આ યુદ્ધ લડાયું હતું, દશરાગ્ન યુદ્ધ. એ યુદ્ધમાં એક રાજા જીત્યો હતો, એનું નામ હતું સુદાસ. અને આ સુદાસ છે એની ટુકડીનું નામ ભરત હતું, એટલે એણે આ ઉત્તરના વિસ્તારનું નામ ભરતવર્ષ, કે જે અપભ્રંશ થઈને ભારતવર્ષ બન્યું હોય એવું લાગે છે, જેને આપણે આજે ભારત કહીએ છીએ. હિન્દુઓનું સ્થાન હિન્દુસ્તાન કહીએ છીએ. સિંધુ પરથી ઉતરી આવેલું ઇન્ડિયા કહીએ છીએ, જેને મેસોપોટેમિયાના લોકોએ મેલુહા કીધું છે. એવું આ જંબુદ્વીપ, એવો આ મહાન દેશ આપણો ભારત દેશ. વિવિધતામાં એકતા. પણ માણસોમાં ક્યારે, હું તો કહું ભગવાન સારી બુદ્ધિ આપશે, એની હજી રાહ જોઉં છું.
મુંજવત પર્વત જે છે એ અને હિમવત પર્વત છે જે અફઘાનિસ્તાન ભારતની સીમાઓ પર, ત્યાં આગળ આર્યો સોમરસ મેળવતા. તો સોમરસ ડિટેલમાં ચર્ચા કરીશું કે કયા વૃક્ષમાંથી કઈ રીતે લેતા, ક્યારે એનો ઉપયોગ કરતા. અત્યારે ફેક્ટ ડેટા ખાલી વાંચી લે, પછી બધું ભણવાનું છે. પૂર્વ વૈદિક યુગમાં તેમના જીવનનો આધાર પશુપાલન હતો. પાછળથી ઉત્તર વૈદિક કાળમાં ખેતી આવશે, શરૂઆતમાં પશુપાલન હતો. પ્રાણીઓ અને ધનનું મુખ્ય સ્વરૂપ શું હતું? ગાય. ગાય. ગોમત એટલે ગાયોનો માલિક. ગોમતી એટલે ગાયોનો જે પ્રદેશ છે એને ગોમતી કહેતા. અને ગોપતિ એટલે રાજા જનનો. બરોબર. તો ગાયનું તો ઘણું બધું છે જે ચર્ચા કરવાની છે. 8મા ખંડની ઋચાઓ ઉદ્ગાત્રી પુરોહિતો દ્વારા ગાવામાં આવી હતી. 8મા ખંડની ઋચાઓ ગાવાનું કામ ઉદ્ગાત્રી એટલે કે સામવેદના બ્રાહ્મણો કરતા. પ્રથમ ખંડ અને 10મો ખંડ ઋગ્વેદમાં પાછળથી જોડવામાં આવેલા. પ્રથમ ખંડમાં 50 ઋચાઓ કણ્વ ઋષિ દ્વારા મૂકવામાં આવી હતી. બાકી ઋષિ પરિવારની જેમ 10મા ખંડમાં પ્રસિદ્ધ પુરુષ સૂક્ત છે જેમાં 4 વર્ણની વ્યવસ્થા છે. એ મેં તમને ઓલરેડી ચર્ચા કરી નાખી છે. સંસ્થાઓ 3 સભા શ્રેષ્ઠ લોકોની સભા હતી જેમાં સ્ત્રીઓ અને પુરુષો બંને હતા. અને ખાસ આમાં ન્યાયતંત્રનું કામ થતું. સમિતિ રાજાની પસંદગી કઈ રીતે કરવી, અને કોઈ યુદ્ધમાં એક રાજાએ બીજા રાજાને હરાવ્યો તો એ જે માલ લૂંટ્યો છે એને કઈ રીતે વેચવો એ સમિતિ નક્કી કરતું. સભા અને સમિતિ અથર્વવેદમાં એવું કીધું છે કે પ્રજાપતિની બંને દીકરીઓ છે. અને સૌથી પ્રાચીન સમિતિ વિદત હતી. એમાં ધાર્મિક નિર્ણયો લેવામાં આવતા, નવા નિયમો બનાવતા. આ દરેક ચર્ચા સભા સમિતિ અને વિદતની બહુ ડિટેલમાં આપણે રાજકીય જ્યારે આપણે મેન્સના કન્સેપ્ટથી ભણીએ ત્યારે કરીશું નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેક્ચરમાં. પછી યજુર્વેદ. યજુસનો અર્થ જ શું થાય મિત્રો ખબર છે? યજ્ઞ થાય. યજુનો અર્થ જ શું થાય? યજ્ઞ થાય. તો યજુર્વેદમાં વિષય શું છે? તો કે યજ્ઞ અથવા તો કર્મકાંડ. એ યાદ રહી જાય એવું છે. સિંધુ પ્રદેશમાં લખાય. બરાબર. યજુર્વેદ છે એ કુરુક્ષેત્રમાં લખાયો છે. જેમ ઋગ્વેદ છે ક્યાં લખાયો છે? સિંધુ પ્રદેશમાં. એમ યજુર્વેદ છે ને કુરુક્ષેત્રમાં. તો જુઓ, પહેલા વૈદિક સમયમાં ક્યાં હતા આ લોકો? તો કે સપ્ત સિંધુ વિસ્તારમાં. ધીરે ધીરે કુરુક્ષેત્રમાં, આ બાજુ ધીરે ધીરે હવે ક્યાં આવશે? ગંગા અને યમુનામાં. આ રીતે ક્લિયર છે? ઓકે. ત્યાર પછી યજુર્વેદ એકમાત્ર એવો વેદ છે કે જેના 2 સાહિત્ય પ્રકાર છે. એક ગદ્ય અને એક પદ્ય. ગાઈ પણ શકાય અને એને વાંચી પણ શકાય. તો ગદ્ય અને પદ્ય એમ બંને સાહિત્યોમાં રચાયેલો એકમાત્ર વેદ છે યજુર્વેદ. યજુ ધનુ, એનો ઉપવેદ કયો છે? ધનુર્વેદ. યજુ ધનુ યાદ રહી જાય. યજુર્વેદ પાછો 2 ભાગમાં લખાયો છે. એક શુક્લ યજુર્વેદ અને એક કૃષ્ણ. શુક્લ છે એ ઉત્તર ભારતમાં વધારે પ્રચલિત થયો અને કૃષ્ણ છે એ દક્ષિણ ભારતમાં વધારે પ્રચલિત થયો. શુક્લ યજુર્વેદને વાત્સનેયી સંહિતા પણ કહેવામાં આવે છે. શુક્લ યજુર્વેદને વાત્સનેયી સંહિતા પણ કહેવામાં આવે છે. ફેક્ટ ડેટા યાદ રાખજો, કામ આવશે. યજુર્વેદ 2 પ્રકારે લખાયો છે સાહિત્યમાં, ગદ્ય અને પદ્ય. એકમાત્ર એવો વેદ છે. બીજું કે યજુર્વેદ છે એને 2 ભાગમાં લખવામાં આવ્યો છે. એક ઉત્તર ભારતમાં જે પ્રચલિત થયો શુક્લ યજુર્વેદ અને દક્ષિણ ભારતમાં પ્રચલિત થયો એવો કૃષ્ણ યજુર્વેદ. યજુર્વેદ ગાતા બ્રાહ્મણને શું કહે? અધ્વર્યુ. પહેલાં ઋગ્વેદને શું કીધું હતું આપણે? હોતા. હવે તમે બધા જ ઓળખો છો, સરસ્વતી માતાના હાથમાં જે આ ગ્રંથ છે કયો છે? સામવેદ છે. સામનો અર્થ મધુર ગાયન થાય છે. સામનો અર્થ શું થાય છે? મધુર ગાયન. સામ એટલે સંગીત, મીઠું સંગીત. તો આ સામવેદમાં વાત શેની હશે? સંગીતની. સામવેદ ગાતા હોય એને શું કહેવાય? આપણે ઓલરેડી ચર્ચા કરી નાખી છે, ઉદ્ગાતા. એમાં 1875 જેટલી ઋચા છે, પણ એ ઋગ્વેદમાંથી જ મોટા ભાગની લેવામાં આવી છે. 1800 જેટલી ઋચા તો ઋગ્વેદમાંથી લેવામાં આવી છે. તો ઋગ્વેદની પત્ની કોણ? સામવેદ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે નીચેનામાંથી કયા વેદને ઋગ્વેદની પત્ની કહેવાય? સામવેદને. ભારતીય શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય નૃત્ય પરંપરાઓનો મૂળ ગ્રંથ કયો છે? તો કે આપણો સામવેદ છે. એ વખતે 1000થી વધારે અલગ અલગ શાખાઓ હતી. એટલું બધું એ વખતે નૃત્ય અને એનું મહત્વ હતું. અલગ અલગ ઋષિમુનિઓની અલગ અલગ શાખા કરી હતી, 1000થી વધારે. આજે 3 જ અસ્તિત્વમાં છે. બરાબર. એમાં તમે જોવા જાઓ તો 3 શાખામાં રાણાયનીય, કૌમુથીય, જૈમિનીય, આ 3 વધારે પ્રખ્યાત છે. બાકી બધી છે હવે નાશ પામી છે. તો સામવેદ મધુર સંગીત સરસ્વતી માતાના હાથમાં છે.
સામવેદની ખાસ વાત કરીએ તો બધી જ ઋચાઓ મોટાભાગની ઋગ્વેદમાંથી લેવાય એટલે એને ઋગ્વેદની પત્ની કહેવાય છે. આજે ફક્ત 3 શાખાઓ રાણાનીય, કૌમુથીય અને જૈમિનીય 3 જ અસ્તિત્વમાં છે. સામવેદ આજે પણ સંગીતની જે જગ્યાએ પૂજા અર્ચના થતી હોય ત્યાં એનું માન છે. ભારતીય સંગીતની ગંગોત્રી સામવેદ કહી શકાય. સામવેદના મંત્રોને સંગીતના આધાર પર 4 ભાગમાં વહેંચવામાં આવે છે. એક ગ્રામ, એક ગાન, એક આરણ્ય ગાન અને એક રુદગાન. વિશેષ અવસર પર આવામાં ગીતો જે ગાવામાં આવે એવા રુદગાન. પછી ઉદ્યાન, રાગ આધારિત ગાવામાં આવતા ગાયન. આ ઉપરાંત સામવેદના 3 કલ્પસૂત્ર છે: લાટ્યાયન, જૈમિની અને માશક. આ તમારા બહુ કાંઈ કામના નથી, જસ્ટ ફોર યોર નોલેજ. સામવેદમાં વૈદિક કવિતાને સંગીત સાથે જોડવાનું પ્રદાન કોણે કર્યું હતું? વામદેવ. પરીક્ષામાં પૂછાય વામદેવ નીચેનામાંથી કયા વેદ સાથે સંકળાયેલા છે? તો સામવેદ સાથે. એમણે શું કર્યું હતું? તો વૈદિક કવિતાઓ જે હતી એને સંગીત સાથે જોડ્યું અને એને ગાયું એટલે એ ઉદ્ગાતા બન્યા હતા. કોણ? વામદેવ. અથર્વવેદ. અથર્વનો અર્થ થાય છે રોજિંદુ જીવન. અથર્વનો અર્થ શું થાય છે? રોજિંદુ જીવન. હવે જો અથર્વ એટલે રોજિંદુ જીવન. આમ આ વેદમાં રોજબરોજના જીવન ઉપયોગી એવું જ્ઞાન આપવામાં આવ્યું છે. મેં ઓલરેડી આની ચર્ચા તમને કરી દીધી છે, એટલે વધારે સમય નહીં બગાડું. તમારો આ વેદમાં કુલ 5987 ઋચાઓ છે. કોઈ આંકડો યાદ નહીં રાખતા, ખાલી ઋગ્વેદનો આંકડો યાદ રાખજો. 10 મંડળ, 10 28 સૂક્તો, 10 600 મંત્રો અને 20 સંહિતાઓમાં એ વિભાજિત છે. 20 સ્કંધમાં વિભાજિત છે, સંહિતાઓ પણ કહી શકાય. અથર્વવેદની કુલ 9 શાખાઓ છે. કેટલી? 9 શાખાઓ. સામવેદની 1000 હતી, 3 અને 9 શાખાઓ, જેમાંથી હાલમાં પીપલાદ અને સૌનકી જ ઉપલબ્ધ છે. અથર્વવેદને ઘણા લોકો કાળો વેદ કહે છે, કેમ કે એમાં જાદુ ટોણાની એ બધી વાતો છે, એટલા માટે એને કાળો કહે છે. ઘણા વિદ્વાનો એને વેદ તરીકે નથી સ્વીકારતા, કારણ કે અથર્વ નામના અનાર્યએ લખેલી છે. તો આવી પ્રશ્નો બેઠા પૂછાય જ છે. એ રીતે 1 2માં પ્રિલિમમાં તમને એમ હોય કે આવું ન પૂછાય, આવું ઇઝી પૂછે છે. અમુક વિદ્વાનો તેને વેદ તરીકે સ્વીકાર ના પડે છે, કારણ કે અથર્વમુનિ અનાર્ય હતા. અથર્વવેદમાંથી 3 અગત્યના ઉપનિષદો પણ મળી આવે છે: મુંડકોપનિષદ, માંડુક્યોપનિષદ અને પ્રશ્નોપનિષદ. ક્લિયર છે? ઓકે. તો આવી રીતે આપણે અલગ અલગ 4 વેદોની ચર્ચા કરી. હવે મિત્રો, જો વેદો ભણવા હોય તો તમને એના વેદોના અંગ ખબર પડવા જોઈએ. તો વેદાંગ કેટલા છે? 6. વેદો કેટલા? 4. ઉપવેદ કેટલા? 4. વેદાંગ 6 છે. કયા કયા? તો કે શિક્ષા, કલ્પ, નિરુક્ત, છંદ, જ્યોતિષ અને વ્યાકરણ. એવા 6 અંગ તમને આવડતા હોય તો જ તમને વેદોનું વાંચન આવડે, પઠન આવડે, સમજાય. તો વેદાંગ ભણવા માટે વેદાંગ ભણવા પડે ને વેદાંગ ભણવા માટે ક્યાં જવું પડે? ગુરુકુળમાં. પણ મિત્રો, ગુરુકુળમાં સ્ત્રીઓને જવાની એક સમયે છૂટ નહોતી. બધી સ્ત્રીઓ ન જઈ શકતી. ત્યાં નીચલા વર્ણના લોકોને જવાની છૂટ નહોતી. તો ઋષિમુનિઓ મૂંઝાણા આગળ જતા કે જો લોકો સુધી જ્ઞાન પહોંચશે જ નહીં વેદોનું, તો કેવી રીતે જીવવું એ કેમ ખબર પડશે? તો ઋષિમુનિઓ અને એમના શિષ્યો બંને પાસે બેઠા. ઋષિમુનિએ કીધું, ઉપનિષદ નજીક બેસો, ચર્ચા કરો કે શોર્ટમાં કેમ આપણે આપશું જ્ઞાન વેદોનો અંત કાઢો, મોરલ ઓફ ધ સ્ટોરી. તો એ શું બની ગયું? ઉપનિષદ. 108 ઉપનિષદો. આમ તો 300 થી વધારે ઉપનિષદો, પરંતુ 108 જે ઉપનિષદો છે એની ચર્ચા પણ આવશે. ઉપનિષદ નજીક બેસો, ચર્ચા કરો. એમાં તત્વચિંતન હતું, એટલે ઉપનિષદને ભારતીય તત્વચિંતનનો આધાર કહેવાય છે. મોટી સ્ટોરી કરવી એના કરતાં શોર્ટમાં આવું લખી નાખું તો અભણય સમજી જાય. સત્યમેવ જયતે. તો વેદાંત, વેદોનો અંત, મોરલ ઓફ ધ સ્ટોરી, પાયાનું તત્વજ્ઞાન, ચિંતન બધું જ એમાં ઉતારી લેવામાં આવ્યું છે ઉપનિષદમાં. 108 ઉપનિષદોમાંથી અગત્યના જે 12 ઉપનિષદો છે એની પણ ચર્ચા આજે હું તમને કરીશ. ઉપનિષદ કે જેને વેદાંત કહેવામાં આવે છે. ભારતીય તત્વચિંતનનો આધાર સ્તંભ છે. 2014 જીપીએસસી 1-2 ચેક કરવાની છૂટ છે. ગુરુ અથવા પરમાત્માના ચરણોમાં બેસીને રહસ્યમય ગૂઢ જ્ઞાન મેળવવું અને લોકો સુધી પહોંચાડવું. લગભગ 108 ઉપનિષદો છે, જેમાં શંકરાચાર્યએ 10 ઉપનિષદો ઉપર પોતે ભાષ્ય લખ્યા છે. ઐતરીય, તૈતરીય, ઈશ, કેન, કઠ, માંડુક્ય, મુંડક, છાંદોગ્ય, કૌશિતકી, બૃહદારણ્ય વગેરે મુખ્ય બ્રાહ્મણ ગ્રંથો કે જેમાં ટીકા ટિપ્પણી હતી વેદો ઉપર, સારું શું, ખોટું શું, કેટલું કામનું છે, કેટલું નહીં. તો
તો એવા અલગ અલગ બ્રાહ્મણ ગ્રંથો. વેદ મંત્રોના શબ્દોની વ્યુત્પત્તિ કઈ રીતે થઈ, શબ્દોની વ્યુત્પત્તિ એ પણ બ્રાહ્મણ ગ્રંથોમાં લખ્યું છે. અને વેદોનું ખરેખરું અર્થઘટન શું થાય એ પણ બ્રાહ્મણ ગ્રંથોમાં લખ્યો છે. વિનિયોગ શું છે એ પણ બ્રાહ્મણ ગ્રંથોમાં છે. દરેકનું માર્ગદર્શન બ્રાહ્મણ ગ્રંથોમાં છે. એટલે વેદોની ટીકા ટિપ્પણી ક્યાં મળે છે? બ્રાહ્મણ ગ્રંથોમાં. આરણ્યકો જંગલમાં રહીને જે લખ્યા છે, આરણ્યકો જંગલમાં રહી અને ઋષિમુનિઓએ જે સાહિત્યો લખ્યા છે ને, આરણ્યકો કહેવાય. હવે ઉપનિષદો તો આપણે સમજ્યા, પરંતુ મિત્રો આધ્યાત્મની વાતો અને અંધશ્રદ્ધાથી વિરુદ્ધ જે દેખાય એ સાચું પણ ઈશ્વરનો સ્વીકાર કરેલા ષડદર્શનો, ખરેખર મિત્રો 61 જેવા દર્શનો છે ભારતીય વેદ ધર્મમાં અને ભારતના ટોટલી ફિલોસોફીમાં એને માન્ય ગણવામાં આવ્યા છે. એમાંથી 6 દર્શનો છે એ વેદ ધર્મના છે. બાકીના ચારવાક, જૈન અને એ બધા આપણે ભણવાના જ છે. એ આગળના ત્રીજો ટોપિક છે આપણો. બીજો વૈદિક છે અને ત્રીજો જૈન અને બૌદ્ધ છે. એમાં આપણે ભણીશું. પણ જે ષડદર્શનો છે એ વૈદિક દર્શનો છે, આર્યોના લખેલા. આમાં આધ્યાત્મનો સ્વીકાર્ય છે, આમાં દેવતાઓનો સ્વીકાર્ય છે, એટલે કે આ આસ્તિક દર્શનો કહેવાય. નાસ્તિક દર્શનોમાં દેવોનો સ્વીકાર્ય નહીં હોય. તો ષડદર્શનો છે કેવા દર્શનો છે? આસ્તિક દર્શનો છે. 6 દર્શનો. ન્યાય દર્શન કે જેના પહેલા આપણે સાંખ્ય લઈએ. સાંખ્ય દર્શન જેના રચયિતા કપિલ મુનિ. સાંખ્ય દર્શનમાં વાત શેની છે? તો સાંખ્ય દર્શનમાં સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એટલે મેં સાંખ્ય પહેલા લખ્યું છે. સૃષ્ટિની ઉત્પત્તિ કેમ થઈ એ સાંખ્ય દર્શનમાં લખ્યું છે. એની રચના કપિલ મુનિએ કરી છે. યોગ દર્શન બધાને જ આવડે, મહર્ષિ પતંજલિ. એમાં આસનો, પ્રાણાયામો અને જીવનને કઈ રીતે, શરીરને કઈ રીતે મજબૂત બનાવીને પ્રકૃતિની કોઈ પણ જાતની ચેલેન્જની સામે લડી શકાય. પ્રકૃતિ જો વિકૃતિ પામે એવી અવસ્થામાં પણ તમે જો યોગ કરતા હો, પ્રાણાયામ કરતા હોય તો તમે એને સાચવી શકો. દાખલા તરીકે અત્યારે કોરોનાના પીરિયડમાં જે લોકો યોગ અને એ બધું કરે છે એ લોકો મજબૂત હોય, એની સ્ટેમિના મજબૂત હોય, ઇમ્યુન સિસ્ટમ મજબૂત હોય, એનું શરીર મજબૂત હોય તો કોઈ પણ રોગ સામે લડી શકે. યોગ તો પતંજલિ. ન્યાય દર્શન કોણે આપ્યું? મહર્ષિ ગૌતમે. એમાં સત્ય જ્ઞાન પ્રાપ્તિ માટેના ઉપાય છે. એમાં ઈશ્વરની ખૂબ જ વાત કરવામાં આવી છે. વૈશેષિક દર્શન વિશ્વ કણ કણનું બનેલું છે એવું યાદ રાખજો, મહર્ષિ કણાદે લખી. ભૌતિક સૃષ્ટિના સ્વરૂપનો વિસ્તાર કઈ રીતે થાય એની ચર્ચા વૈશેષિક દર્શનમાં છે. પૂર્વમીમાંસા એમાં મહર્ષિ જૈમિનીએ લખી છે. કર્મ અને પુનર્જન્મને લગતા સિદ્ધાંતો પૂર્વમીમાંસામાં આપ્યા છે. પૂર્વ તો કર્મ અને પુનર્જન્મ, તો ઓટોમેટિક જોડકું પૂછશે પ્રિલિમમાં તો કેની સાથે કયા વિચારધારા. બાકી આ તો હું તમને ડિટેલમાં પાછો કરાવવાનો જ છું મેન્સના કન્સેપ્ટથી. આ તમારે અત્યારે ખાલી શું નામ યાદ રાખવાનું? તો સાંખ્ય તો કપિલ ઋષિ, યોગ દર્શન તો પતંજલિ, ન્યાય દર્શન તો ગૌતમ મુનિ, વૈશેષિક દર્શન તો કણાદ મુનિ, પૂર્વમીમાંસા તો જૈમિનીય અને બાદરાયણ તો કે ઉત્તર મીમાંસા. તો એમાં શેની વાત કરવામાં આવી છે? તો કે જીવ, જગત અને ઈશ્વર, બ્રહ્મ, સત્તા, ઈશ્વર, આ બધામાં બ્રહ્મ છે એ જ સર્વોત્તમ છે એવી ચર્ચા કરવામાં આવી છે. ષડદર્શન એ ભારતીય આધ્યાત્મિક જીવનશૈલીનું તત્વજ્ઞાન છે. આ દર્શનો જીવન પદ્ધતિ છે, કઈ રીતે જીવવું એ, આંખે દેખાય તે જ માનવું, કાલ્પનિક કે અંધશ્રદ્ધાને એ બધી ચર્ચા આમાં કરી છે. અને આ ષડદર્શન છે એ ફક્ત અત્યારે હું જે તમને કરાયા એ ફક્ત પ્રિલિમ અને ક્લાસ 3 માટે અને સુપર ક્લાસ 3 માટે કામનું છે. મેન્સના કન્સેપ્ટથી પાછું આખો બહુ એક લેક્ચર થઈ જશે આના ઉપર. ત્યાર પછી આર્ય એટલે કે શ્રેષ્ઠ જન, એને જ કહેવાય કે જે જીવનમાં 16 સંસ્કારો એના પૂરા થયા હોય. તો વૈદિક સાહિત્યમાં એ જમાનામાં આર્યો એવું માનતા હતા કે જીવનના હરેક ડગલે ને પગલે પ્રકૃતિની કંઈક પૂજા થવી જોઈએ, એનો કોઈક સંસ્કાર થવો જોઈએ. તો એવા 16 સંસ્કારોની ચર્ચા છે એ આપણને આપણા વૈદિક સભ્યતામાં મળે છે. એમાં સૌથી પહેલું મિત્રો છે ગર્ભાધાન. ગર્ભાધાન એટલે પુરુષ છે એની એક ફરજ બને છે કે પુત્ર પ્રાપ્તિ માટે, જો પુત્રી નથી કહેતા, પુત્ર પ્રાપ્તિ માટે સ્ત્રી સાથે સંભોગ કરવો અને સ્ત્રીને ગર્ભમાં બીજ રોપી દેવું. તો પુરુષના જ આ સંસ્કારો છે, 16 પુરુષના સંસ્કારો છે. સ્ત્રીઓનું મહત્વ ત્યાં નથી સંસ્કારોમાં. તો પહેલો જ સંસ્કાર ગર્ભાધાન. પછીનો સંસ્કાર છે મિત્રો પુસંવન. પુ એટલે પુત્ર સંવન, પુત્રની પ્રાપ્તિ થાય એના માટેનો એક સંસ્કાર કરાવવાનો બ્રાહ્મણને બોલાવીને કે પુત્ર જ પ્રાપ્ત થવો જોઈએ. ત્યાં પણ સ્ત્રીની ક્યાંક ને ક્યાંક આપણે જોઈ શકીએ છીએ કે સ્ત્રીને
તરછોડવામાં આવતી હોય કે પુત્ર જ જોઈએ સ્ત્રીને, તો પહેલેથી જ આ અસમાનતા ક્યાંક ને ક્યાંક છે. એટલે જ આજે ભારત દેશમાં જો તો અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા આવા જે વિકસિત દેશો, આપણે કામ બાંગ્લાદેશ યાર આપણી સરખામણી કરી પાકિસ્તાન, આજકાલ તો નવો ટ્રેન્ડ બન્યો છે પાકિસ્તાન મેં કેસા હે દેખો, એટલે પાકિસ્તાનને સરખામણી કરવાની હોય, સરખામણી સારા દેશ સાથે કરવાની હોય. પાકિસ્તાનમાં દેખો, અરે પાકિસ્તાન તેલ પીવા ગયું ને. આપણે સરખામણી એવા દેશ સાથે કરો કે જેને નથી પહોંચી શકતા. તમે તમારી સરખામણી ચીલાચાલુ વ્યક્તિ યાર સોસાયટીમાં દારૂડિયો બેઠો છે એની યારે કરશો, કે તમે સરખામણી કરશો કે તમારા જે સોસાયટીમાં જે વ્યક્તિ સક્સેસફુલ છે, તો સરખામણી અમેરિકા સાથે કરો, બરાબર? તો ત્યાં આગળ જુઓ, ત્યાં કોઈ ધાર્મિક ગ્રંથો જેવા નથી કે જેમાં સ્ત્રી અને પુરુષની કોઈ વાત કરી હોય, અંધશ્રદ્ધાની વાત કરી હોય, તો એના ધર્મગ્રંથો જ મજબૂત છે. આપણા ધર્મગ્રંથો નબળા છે, થોડા સારું પણ છે પણ થોડા નબળા છે જ, કે જ્યાં આગળ તમારામાંથી કોઈક પોતાની જાતને સર્વોચ્ચ માનતો હશે તો કોઈક નીચો માનતું હશે. અરે બધા સરખા છે, કોણ ઊંચું છે? કોઈક સ્ત્રી પોતાને એમ ગણતી કે હું પુરુષો જેવું ન કરી, શું કામ ન કરી એક બેન? તો બધું કરી શકે, તાકાત જોઈએ ને, વિચારો ખુલ્લા હોવા જોઈએ. અને ભાવિક સર આગળ ભણો છો, હવે તો ઘણા વિચારો ખુલી ગયા હોય, અને ભાવિક સરની જેમાં બોલવાની તાકાત જોઈએ પાછી. ગમે તેવો વ્યક્તિ તમારો વિરોધ ક્યાંથી કરી જાય, તમારી પાસે તર્ક હોવો જોઈએ કે તમે જે વાત કરો છો એની પાછળનું રહસ્ય ખરેખર શું છે. અત્યારે ભારત દેશમાં જે ચર્ચાઓ થવી જોઈએ એ નથી થતી, બીજી થાય છે. એનું કારણે આપણે છીએ, જેવી પ્રજા એવો રાજા, સમજાય છે? તમે જેવું ઈચ્છો, હવે પછી તમારે આંદોલન કરવાનું પડે. તમે જેને ચૂંટો છો જેવા વ્યક્તિઓને, એ ચૂંટાઈ પહેલાં જ લડવું જોઈએ કે એ ભાઈ આની કોઈ ડિગ્રી જ નથી, આ કેમ ઊભો? એજ્યુકેટેડ વ્યક્તિને ઊભો રાખો. પણ નહીં, જેની પાસે વધારે પૈસા ખર્ચવાની તાકાત છે, વધારે દારૂ પીવડાવવાની તાકાત છે, એ ચૂંટણીમાં જીતે. ધીસ ઇઝ રિયાલિટી ઓફ અવર ઇન્ડિયન ડેમોક્રેસી. બધાને ખબર જ છે, કાંઈ બોલાતું નથી. પુસવન 3જા મહિને થાય પુત્ર પ્રાપ્તિ માટે. પછી છે સીમંતોનયન. સીમંતોનયન એટલે શું? તો કે 6ઠા મહિના પછી સ્ત્રી અને માતા, એટલે કે માતા અને પુત્ર કે પુત્રી જે હોય બાળક, એની રક્ષા માટે કે સારી રીતે એનો જન્મ થઈ જાય એ માટે કરવામાં આવતું સીમંત વિધિ 6 મહિના પછી થાય. પછી જાતકર્મ. પહેલી વખત બાળકનો જન્મ થાય ને પિતાનો જે સ્પર્શ થાય એ કર્મ માટે સારા આશીર્વાદ આપે, એને જાતકર્મ કહેવાય. પછી નામકરણ 11મા દિવસે કરવામાં આવે. આપણે નામકરણ 6ઠા દિવસે, કેમ કે ભાઈ વિકાસ થઈ ગયો ને, 6ઠા દિવસે નામ પાડી જ દેવાનું. ચુન્નું મુન્નું, પિંકી રિંકી, ગુલ્લુ મુલ્લુ, કેવા નામ અત્યારે તો આવ્યા છે. બોલીએ તો કંઈ અર્થ ન હોય. ફેન્સીન, નેન્સીન, નામ જ તો જો કાંઈ ખબર, નામનો અર્થ જ ન હોય આપણા સંસ્કૃતમાં કે ગુજરાતીમાં. પણ કાંઈ વાંધો નહીં, ફેશન છે. મારા ભાણીનું નામ હું તો વિરોધ કરતો તોય પાડ્યું ટ્રીશા, પણ શું ટ્ર થઈ જાય? ટ્રીશા નામ શું વળી? પણ હવે ભાઈ આજકાલ તો ભાઈ એમના મા બાપને ગમે એ નામ રાખવાનું હોય, આપણે કાંઈ બોલીએ નહીં. મને રાખવું હતું કાંઈક વ્યવસ્થિત નામ, તો મેં રાખી દીધું આર્ય. કેવું છે? હે ને? ગર્વ લેવા જેવું છે ને? ઠીક છે. નામકરણ 11મા દિવસે થાય, એ યાદ રાખજો. 6ઠા દિવસે ન થાય, 11મા દિવસે નામકરણ થાય. આપણે 6ઠા દિવસે કરીએ એટલે 6ઠ્ઠી વિધિ આવી, બાકી વૈદિકમાં 6ઠ્ઠી એવી કોઈ વિધિ છે નહીં. નિષ્ક્રમણ મહાભિનિષ્ક્રમણ બુદ્ધે ભર્યું હતું ને, ઘરની બહાર પગલું માંડ્યું હતું. નિષ્ક્રમણ એટલે પ્રથમવાર ઘરની બહાર પહેલું ડગલું માંડવું. તો એ બાળકને જ્યારે પહેલી વખત બહાર લઈ જાય ને ઘરની બહાર, ત્યારે પડે. તો હવે પણ ક્યાં બહાર લઈ જાય? જન્મ તે હોસ્પિટલમાં બહાર જ ઘરની બહાર થયો હોય તો નિષ્ક્રમણ કરવાનું આવતું નથી. અને સંસ્કાર અત્યારે થાય છે 6 મહિને પહેલી વખત એને અનાજનો દાણું આપવામાં આવે કે એને રાબ પીવડાવવામાં આવે અનાજની, તો એ અન્ન સંસ્કાર કરવામાં આવે છે. ગાયત્રી મંદિરોમાં થતો હોય છે. ચૂડાકરણ, ચોલકર્મ, મુંડન. પહેલી વખત 1.5 વર્ષથી લઈ અને 5 વર્ષ સુધીમાં બાળકના પહેલી વખત વાળ કાપવામાં આવે એને ચૂડાકરણ કહેવાય. લટ લીધી, કર લીધા, બાબરી લીધી એ. 9મું છે કર્ણવેધન. 3 થી 5 વર્ષના બાળક થાય તો એને કાન વિંધાવે, બરાબર? આજે પણ ઘણા સમાજમાં કર્ણવેધન થાય છે. વિદ્યારંભ 5મા વર્ષે અક્ષર જ્ઞાન. કેમ બાળ મંદિરમાં 5મા વર્ષે બેઠાડે? અક્ષર જ્ઞાન શરૂ થતું વિદ્યારંભ ગામમાં ને ગામમાં, એ 5 વર્ષે થતું. 10મો સંસ્કાર. 11મો સંસ્કાર ઉપનયન, જનોઈની વિધિ. બ્રાહ્મણમાં 8મા વર્ષે થતું, ક્ષત્રિયમાં 11મા વર્ષે થતું. શૂદ્ર અને સ્ત્રીને મળતું નહીં, બરાબર? વૈશ્યમાંય થતું, બરાબર? પણ વૈશ્યમાં જે ભણવા જતા એને ઉપનયન કરાવતા, બાકી બધા ન થતું. તો બ્રાહ્મણને 8મા વર્ષે, ક્ષત્રિયને 11મા વર્ષે. તો જો 8 વર્ષે જ બ્રાહ્મણો ઉપનયન કરી નાખતા, તો જે એને ઉપનયન કર્યું ને એને વહેલા વેદ ભણવા મળે. તો વહેલા વેદ ભણવા મળે ને એ જ વહેલો પારંગત થાય ને એ જ બીજાને ભણાવી શકે. તો એ જમાનામાં થોડું રિઝર્વેશન જેવું જ થયું ને, બરાબર? અત્યારે આપણે અમુક વિરોધ કરતા હોય, પણ જો એ જમાનામાં રિઝર્વેશન જ થઈ ગયું 8મા વર્ષે બ્રાહ્મણને અને 11મા વર્ષે ક્ષત્રિયને.
વેદારંભ ક્યારે કરાય? જ્યારે જનોય ધારણ કરો ત્યારે જ કરાય. તો જે જનોય વહેલી ધારણ કરે એ વહેલો વેદ અભ્યાસ શરૂ કરતો. તો ધીસ વોઝ સમથિંગ લાઈક એ વખતેનું રિઝર્વેશન. તો અત્યારે રિઝર્વેશન છે તો એનો વિરોધ કરવો થોડું જોવા જાય તો જસ્ટિબલ નથી. કેશાંત, પ્રથમ વખત કેશ કરવી એટલે કે મૂછ દાઢીમાં જીલેટ માથથી ફેરવવું, તો એ કેશાંત. બરાબર. અહીંયાથી મારો કહેવાનો મતલબ એટલો જ છે કે અત્યારના રિઝર્વેશનનો વિરોધ કરવાની જરૂર નથી. એનો ઇન ધ સેન્સ મિનિંગ એવો છે કે હું એમ કહું છું કે તમારામાંથી પણ મિત્રો જે કોઈ લોકો રિઝર્વેશનમાં આવો છો તમે, અને તમે ઓલરેડી કેપેબલ છો, તમારે જરૂર જ નથી રિઝર્વેશનની. બરાબર. તમારા પિતાજી જ ક્યાંક સરકારી નોકરીમાં હતા અને તમે પછી સરકારી નોકરી લેવા માટે રિઝર્વેશન લ્યો તો ના, એ જરૂરી નથી. રિઝર્વેશન એવું હોવું જોઈએ કે એક વખત કોઈ વ્યક્તિએ રિઝર્વેશન લઈ લીધું, એના ઘરમાં પરિસ્થિતિ સારી થઈ ગઈ, એક નોકરી આવે એટલે પરિસ્થિતિ સારી જ ગણાય, ત્યાર પછી એને એનો લાભ મળવો ન જોઈએ. આવું રિઝર્વેશન જ્યારે ભારતમાં આવશે ત્યારે કોઈ પણ રિઝર્વેશનનો વિરોધ કરશે નહીં, આ ગેરંટી છે. કારણ કે બધાય માનીએ, હું એક તમે ભારતના નાગરિક તરીકે આપણી એ તો ફરજ છે ને કે નબળા વર્ગને મદદ કરવી, એ કોઈ પણ નબળો વર્ગ હોય. તો રિઝર્વેશનનો વિરોધ તો ખરેખર કોઈને નથી. પણ હા, એકનો એક કુટુંબમાં કલેક્ટરે ન્યાય થાય ને પાછો એનો એક દીકરો IPS પાછો રિઝર્વેશનમાં થાય, તો દેટ ઇઝ નોટ જસ્ટેબલ. આ કોઈ જસ્ટિસ નથી. પહેલી વખત જીલેટ માથથી ફેરવે ગુરુની સામે તો એને કેશાંતનું, એને શું કહેવાય? કેશાંત કહેવાય, સંસ્કાર. પછી સમાવર્તન, 24મા વર્ષે વેદોનું અને બધું જ શિક્ષણ પૂરું થાય એટલે 24મા વર્ષે પદવી સમારંભ, કોન્વોકેશન, એ સમાવર્તન થતું. ગુરુદક્ષિણા અપાતી કયા વર્ષે? 24મા. અને 25મા વર્ષે ઘરે મોકલી દેવામાં આવતા ને કહેવાતો જા હવે ભૂરા કર લગ્ન તમ તારે. આપણે બિચારો 25 વર્ષે ગાંધીનગરમાં તૈયારી કરતા ક્યાંથી વિવાહ થાય? 26-27 વર્ષે નોકરી ન મળે ત્યાં સુધી તૈયારી કરવી પડે. ડિટેલમાં રમતા રમતા હસતા હસતા કોણે કીધું યાદ ન રહે? ગર્ભાધાન, પુંસવન, સીમત કરી નાખ્યું, જાતકર્મ કરી નાખ્યું, નિષ્ક્રમણ કરી નાખ્યું, અન્ન સંસ્કાર કરી નાખ્યો, એનું નામકરણ થઈ ગયું, એને પહેલી વખત વિદ્યારંભ કરાવી દીધો, ત્યાર પછી વિદ્યારંભ થઈ ગયો, પછી એને ઉપનયન કરાવો, ત્યાર પછી એને વેદારંભ કરાવો, ત્યાર પછી એને સમાવર્તન અને એનું વિવાહ, કેશાંત, વેદારંભ. આ શું યાર અઘરું છે, બધું યાદ રહી જાય. અને 16મું લગ્ન થાય એટલે તમને ખબર, માણા પતી જાય બિચારો, અંત્યેષ્ટિ, અને છેલ્લે એના દીકરાઓ છે એને પિતાની વિધિ કરે તો અંત્યેષ્ટિ. હવે આ વિવાહ છે 15મો સંસ્કાર ડિટેલમાં જોવાનો છે, કેમ કે વિવાહના કુલ 8 પ્રકાર છે. ભીમદેવ અને ઉદયમતી યાદ આવે છે ને? બ્રહ્મ વિવાહ, સમાન વર્ણમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર સમાન વર્ણમાં જે લગ્ન માતા પિતાની મંજૂરીથી થાય, માતા પિતા જ ગોતી દેતા કે ભાઈ આ દીકરીને આપણા ઘરની વહુ બનાવી છે અને આ દીકરાને આપણો જમાઈ બનાવો, તો કન્યાનું મૂલ્ય ચૂકવીને સમાન વર્ણમાં થતા બ્રહ્મ વિવાહ. દેવ વિવાહ, રાજ પરિવાર દ્વારા બ્રાહ્મણ સાથે દીકરીના વિવાહ કરવામાં આવતા. દેવ વિવાહ, મોટા ઋષિઓ હોય એ રાજાઓને એવા સરસ મજાના યજ્ઞો કરી દે, પછી રાજા કે માંગ્ય મુનિવર ક્યાં માંગતે હોય, એટલે મુનિવર કે આપકી બહેન, આપકી પુત્રી. અને ખરેખર આવા લગ્ન આપણા વૈદિક યુગમાં થયેલા છે. યુ કેન સર્ચ ઇટ. તો બ્રહ્મ વિવાહ એટલે સમાન વર્ણમાં થતા. દેવ વિવાહ એટલે રાજ પરિવારમાં પુરોહિત દ્વારા રાજ પરિવારની દીકરી સાથે પરણવું, એને કહેવાય છે દેવ વિવાહ. આર્ય વિવાહ અથવા તો આર્ષ વિવાહ, કન્યાના પિતાને વર તરફથી એક બળદની જોડી અથવા તો એક ગાય આપવામાં આવતી. પછી પ્રજાપત્ય વિવાહ, કોઈ પણ લેવડ દેવડ વગર, કંકુ કન્યા કાંઈ લેવાનું જ નહીં, યોગ્ય વર સાથે વિવાહ, કે ભાઈ અમારે કાંઈ નથી જોતું, અમારે કાંઈ નથી જોતું, બંને પક્ષે કાંઈ લેવાનું નહીં. આવા લગ્ન એને શ્રેષ્ઠ કે પ્રજાપત્ય. તો આ ચારેય પ્રશંસનીય વિવાહ હતા. હવે આવે છે એ નિંદનીય વિવાહ આવે છે. અસુર વિવાહ, કન્યાને તેના માતા પિતાની પાસેથી સમગ્ર રીતે ખરીદીને લઈ આવવાની. દાખલા તરીકે આપણા કોયલાનો અમરીશપુરી માધુરીને લઈ આવે છે એ રીતે. ગાંધર્વ વિવાહ એટલે કે પ્રેમ વિવાહ, ભૂરો અને ભૂરી ઘરેથી ભાગીને જે લગ્ન કરે એને પ્રેમ વિવાહ, ગાંધર્વ વિવાહ કે. આજકાલ તમને 50% ગાંધર્વ વિવાહ જોવા મળે છે ને 50% બ્રહ્મ વિવાહ જોવા મળે છે. રાક્ષસ વિવાહ, પરાજિત રાજાની પુત્રી, યુદ્ધ થયું, એક રાજાએ બીજા રાજાને હરાવ્યો તો એની પુત્રી, એની બહેનને, ઇવન પત્ની હોય તો પત્નીને પણ
પરણી જતા એવાય રાજા હતા ઘણા, તો એને રાક્ષસ વિવાહ કહેવાય. ઈચ્છા વિરુદ્ધના વિવાહ રાક્ષસ વિવાહ. પિશાચ વિવાહ, કોઈ સ્ત્રી સૂતેલી હોય એને ઉપાડી લઈ જાવી, એના સાથે સંભોગ કરવો. કોઈ સ્ત્રી નશામાં એને નશો આપીને એની સાથે સંભોગ કરવો અને વિશ્વાસઘાતથી એની સાથે લગ્ન કરી નાખવા, આવા લગ્નને પિશાચ વિવાહ કહેવાય. તો બ્રહ્મ વિવાહ, દેવ વિવાહ, આર્ય વિવાહ, પ્રજાપત્ય વિવાહ એ સારા વિવાહ અથવા તો પ્રશંસનીય વિવાહ. અસુર વિવાહ, ગાંધર્વ વિવાહ, રાક્ષસ વિવાહ, પિશાચ વિવાહ, આ ચારેય વિશ્વાસઘાતથી થયા વિવાહ એ નિંદનીય વિવાહ છે. હવે અલગ અલગ સ્મૃતિ કાયદાઓ માટે લખવામાં આવી હોય, અલગ અલગ સ્મૃતિ, તો સ્મૃતિ ગ્રંથો, હિન્દુ ધર્મના કાયદા ગ્રંથો પણ કહેવાતા. સામાજિક આચાર સંહિતા એમાં લખવામાં આવતી અને એની રચના મોટે ભાગે પદ્યમાં હતી અને એક વિષ્ણુ સ્મૃતિ છે એ ગદ્યમાં હતી. તો મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ, એમાં મનુસ્મૃતિ છે એમાં કાયદા, અને આમાં કાયદાઓમાં સ્ત્રીઓ માટે, શૂદ્રો માટે, વૈશ્ય માટે બહુ ખરાબ કાયદા હતા. એટલે ઘણા લોકો આજે મનુસ્મૃતિનો વિરોધ કરે છે. એણે આપણા ખૂબ જ ટુકડા પાડી દીધા હતા. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ મુનિની નારદ સ્મૃતિ, પરાશર સ્મૃતિ, બૃહસ્પતિ સ્મૃતિ, કાત્યાયન સ્મૃતિ, વિષ્ણુ સ્મૃતિ, દેવળ સ્મૃતિ, તમારે આ ખાસ યાદ રાખવાની, બાકી કંઈ એક યાદ નહીં રાખો ચાલશે. સૌથી પ્રાચીન સ્મૃતિ કઠોર સ્મૃતિ મુખ્ય સ્મૃતિ ગણવામાં આવે છે. હિન્દુ સમાજના ધર્મનો કાયદો, 4 વર્ણોની ચર્ચા, એના ટીકા, એના ઉપર ભાષ્ય ભારુચિ મુનિએ લખ્યું, ગોવિંદરાજે લખ્યું, મેઘતિથિએ લખ્યું, કુલ્લુક ભટ્ટે લખ્યું. ત્યાર પછી પુરાણો, જે મગધના સમયમાં લખાણા હતા, એટલે કે વૈદિક સમયમાં નહીં પણ પાછળથી લખાણા હતા, કે જેમાં જે સ્ટોરી કરીને એવી કાંઈક 3 મોટા પુરાણોમાંથી જ પછી અંધશ્રદ્ધા વધારે ફેલાડી. એક શરીર હોય ને 4-5 હાથ હોય ને 3 મોઢા હોય, તો આ થોડા માણસ થયા, આ તો પશુ જેવું થયું. આ ખોટી રીતના પુરાણોમાં બધા રૂપ આપવામાં આવ્યા. ડુક્કરનો ચહેરો લાગી જાય ને આ બધી વાતો છે ને એકદમ ખોટી વાહિયાત પુરાણોમાં હતી. આ પુરાણો એ વખતની, અત્યારે વાહિયાત એટલે કહું છું કે એ પુરાણો છે એ વખતે મનુષ્યના મનોરંજન માટે લખ્યા હતા, એ સારા હેતુથી લખ્યા હતા. અને આજે એને માની લેવું કે આવું જ હતું અને રાવણને 10 માથા તેલા નો માથા હોય, 10 માથા, આ શક્ય જ નથી. 10 માથા હોય, એનામાં 10 માણસો જેટલું બળ હતું. સિંહ જેવું ઋષિ ભગવાનમાં તાકાત હતી. તો ગુસ્સો એવો હતો. તો એવી રીતે હતું, પણ ફેરવાઈ ગયું અને અંધશ્રદ્ધામાં પરિગણ્યું. તો 18 પુરાણો હતા. મત્સ્ય પુરાણ, બ્રહ્માંડ પુરાણ, વરા પુરાણ, નારદ પુરાણ, કુર પુરાણ, માર્કંડેય પુરાણ, બ્રહ્મવર્ત, ભવિષ્ય પુરાણ, બ્રહ્મ પુરાણ, ભાગવત પુરાણ, વામન, વાયુ, લિંગ, અગ્નિ, ગરુડ, વિષ્ણુ, પદ્મ, સ્કંદ. એમાં સૌથી લાંબુ હોય ને કોઈ તો સ્કંદ પુરાણ સૌથી લાંબુ. પછી સૌથી પ્રાચીન પૂછે તો મત્સ્ય પુરાણ. પુષ્યમિત્ર શુંગ વખતે હું તમને ભણાવીશ કે એ સમયનામાં લખાણું હતું. અને મૃત્યુ બાદ કયું વચાય છે? ગરુડ પુરાણ. તો ગરુડ, આ બધા પુરાણો છે 18, બરાબર. એનું સંકલન છે લોમર્ષિ અને તેના પુત્ર ઉગ્રસેવા અને ઉપરાંત વેદવ્યાસ, આ બધા દ્વારા પુરાણોનું સંકલન થયું. આ બધું સાહિત્ય છે એટલે સ્પીડમાં જાઉં છું. પછી આપણે આગળ ભણવાનું છે ડિટેલમાં. હવે શરૂ થશે એ બધું મેઇન્સના કન્સેપ્ટથી અને પ્રિલિમના બંનેના કન્સેપ્ટથી જે ભણવાનું છે. જસ્ટ તમને દેખાડી દો કેટલું ડિટેલમાં જવાનું છે. ક્લાસ 3માં તમને ભણાવ્યું હતું તો એમ થઈ ગયું ઓહો સર આટલું બધું ડીપમાં ભણાવ્યું વેદકાલીન. તો હવે તમે જસ્ટ કલ્પના કરો કે જીપીએસસી યુપીએસસીનો કોર્સ હોય તેમાં ભાવિક સર શું મૂકે એ તમારે વિચારવાનું. તમારે વિચારવાનું કે મોટા મોટા લોકો ઓનલાઈન હમણાંથી આવીને નકરા શું વેચતા હોય છે, તો કે પેકેજો વેચતા હોય છે. તો એ તમારે સમજવાનું કે ખરેખર પેકેજો લેવાથી તમે કલેક્ટર કે ડીવાયએસપી કે હું તો કહું પોલીસ કોન્સ્ટેબલ બની જશો. તમને કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે ભરતી આવવાની છે લોકડાઉન વખતે, હું તમને ના પાડતો તો નહીં આવે હમણાં, તો તમે જે માણસ સાચું બોલે એનો વિશ્વાસ કરતાં તમને આવડતું નથી. તમને મારી જેવું કડવું બોલતો માણસ ગમતો નથી. તમને ફટાફટ બધું ભણાવીને આપી દે એવા માણસો તમને મજા આવતી હોય છે. તમને કોઈ વ્યક્તિ આવીને એમ કહી દે કે હું એનટીપીસી પાસ કરાવી દઉં તમને, આટલું કરો તો ભાઈ હું તમને એમ કહું કે આપણી એપ્લિકેશનમાં મેથ્સ ને રિઝનિંગ ભણાવ્યું છે બરાબર, એ જ હું તો કોઈ એનટીપીસીમાં એ જ કામ આવે, જીપીએસસીમાં એ જ કામ આવે, ક્લાસ 3માં એ જ કામ આવે. એવું મને ખોટું બોલતા આવડતું નથી કે ભાઈ એનટીપીસી ને રેલવે માટે અલગ મેથ્સ ભણો ને આઈપીપીએસ માટે અલગ રિઝનિંગ ભણો. બધું આપણામાં બેસ્ટ જ ભણાવ્યું છે. સારા સારા સાહેબો છે, તરલ સર છે, સંજય સર છે, અક્ષત સર છે,
ત્રણેય બહુ સરસ ભણાવ્યું. તો ભણો મેથ્સ, ગમે તે પરીક્ષા આપો તમે. વિચાર કરજો કે કેટલા લેક્ચર થશે બીજા પાઠના, અને કેમ ભણવાનું હોય એ જરાક મિત્ર સર્કલને કહેતા રહેજો, આ દેખાડતા રહેજો, ક્યાંય હલવાઈ ન જાય. તમારો ભાઈબંધ, ભાઈ, બેન, આ પીપીટીઓ જો હજી રેડી નથી થઈ, કરું છું, આજ રાતે થઈ જશે. આ બધું કેમ થતું હશે એ જસ્ટ ઇમેજિન કરજો. આ બધું બધા કે કેમ વિડીયો ધીમે ધીમે આવે, ટાઈપ તો કરો અને બધું ભેગું તો કરો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.